जय जय श्री अपना चरण में कोटि कोटि दंडवत प्रणाम। आप परम पूज्य 108 वैष्णव आचार्य से 108 वजस्व बाबा श्री गोस्वामी 108 श्री योगेश कुमार मोदय जी ना लालन छो। आप श्री मुंबई गोकुल में बिराजो छो। आपनु संस्कृत भाषा में अद्भुत प्रभुतत्व धरावो छो। आप श्री जुदा जुदा शास्त्र अभ्यास नियमित करता रहो छो। आप श्री मुंबई यूनिवर्सिटी में MBA ની ડિગ્રી મેળવી છે। આપ આપના વચનામૃત દ્વારા અને સબીરો દ્વારા ખૂબ વૈષ્ણવોને ભાવ પોષણ કરી રહ્યા છો અને વૈષ્ણવોનો સાચા માર્ગને પણ દોરી રહ્યા છો। આપના વૈષ્ણવોનો આત્મા વિનંતી કે આપના વચનામૃતનો કૃતાર્થ કરો। શ્રી વલ્લભાધીશ કી આશીર્વાદ સ્મિતાબેન અને સર્વ ઉપસ્થિત વૈષ્ણવોને પણ આશીર્વાદ। મંગલાચરણ કરી ને આજનો સત્સંગ પ્રારંભ કરશું। ચિંતા સંતાન હંતારો યત્પાદાંબુજરેણવઃ સ્વીયાનાંતાન નિજાચાર્યાન પ્रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदारदे मम। पुष्टिमार्ग सर्वज्ञ करुणारसपूरित श्रेष्ठ फल प्रदाता च तस्मै श्री गुरुवे नमः। तो सर्व वैष्णव खूब सत्संग प्रेमी सत्संग अनुरागी वैष्णवजनो अलग अलग विषयों पर सत्संग करता ज रहो छो અને એમ હું ફેસબુક પર જોઉં ને ત્યારે જોઈ લઉં કે આજ કયો વિષય ચાલે છે તો મને પણ આનંદિત થાય। અમે લોકો પણ અહીં આટલા બધા વિષયોના સત્સંગ નથી કરી શકતા જેટલા તમે બધા મળીને એક સાથે આટલા વિષયોનું સત્સંગ અલગ અલગ વિષયો પર સત્સંગ કરી રહ્યા છો તો એ બહુ આનંદની વાત છે કે મહાપ્રભુજીની આપણા આચાર્યોની વાણીને આટલી સુંદરતાથી બધા વાગોળી રહ્યા છે। તો જોઈને પણ અતિ આનંદ થાય છે કે ના વૈષ્ણવ આટલા તત્પર છે સત્સંગમાં તો એ હૃદયથી પ્રસન્નતા થાય। અને આપણે પણ ખૂબ સુંદર વિષય લઈ રહ્યા છીએ જે ત્રિવિધ નામાવલીનું દર્શન કરી રહ્યા છે। 4 સેશન આપણા હજી સુધી થયા હતા જેમાં આપણે હું કહું કે તમે કહેશો મને કે આપણે શું દર્શન કર્યું ને કેટલા નામ દર્શન કર્યા। હા મારે હજી નથી કેવું કઈ। હા આપણે કેટલા નામ દર્શન કર્યા? હા અનમ્યુટ કરજો। 10 પૂરા થાય જયશ્રી અને 11મું આજે લેવાનું છે। દેવકી નંદાય નાય નમઃ। બહુ સરસ। તો 10 નામોનું દર્શન આપણે કર્યું છે જેમાં દસમસ્કંદ અંતર્ગત જન્મ પ્રકરણમાં પહેલા બીજો અને ત્રીજો અધ્યાય ની કથા આપણે જોઈ હતી। હવે આ જે ત્રીજા અધ્યાયના જે નામો છે એ જોવાના પેન્ડિંગ હતા। પ્રી રિક્વાયરમેન્ટ એટલી છે કે આ શરૂ કરીએ નામો। દેવકી નંદનાય નમઃ જે હમણાં ઈલાવેને કીધું તો એ નામનું પ્રી રિક્વાયરમેન્ટ એ છે કે તમે અધ્યાય ત્રીજો પાછો થરેલી વાંચ્યો હોય। નહીં તો શું કે આ નામ કઈ સ્થાને કઈ ઠેકાણે કયો સંદર્ભ માટે આવી રહ્યો છે તો એ પછી ભૂલાઈ જશે। તો હવે તો 3-4 સેશન સાથે કન્ટિન્યુઅસ છે તો આપણે થોડા નામોનું વધારે દર્શન કરશું। તો એટલે જે અધ્યાય ચાલતો હોય એ અધ્યાય તમારે વાંચવાનો। જેમ આજે આપણે ત્રીજો અધ્યાય આપણે લાસ્ટ ટાઈમ જોયો હતો, ન જોયો હોય તો પાછો એ રેકોર્ડિંગ હશે એમાં જોઈ લેજો એકવાર। તો એ ત્રીજા અધ્યાયમાં જે કથાનું દર્શન કર્યો હતો એ કથા અંતર્ગત
જો તમારે થોડુંક રિવાઇઝ કરાવી દઉં, એટલે ઘણો થોડો 20-21 દિવસ થઈ ગયા છે, તો થોડું આપણે દર્શન કરી લઈએ. 3જા અધ્યાયમાં ભગવાનનું પ્રાગટ્યનું વર્ણન છે, બરાબર. પહેલો જે અધ્યાય છે એમાં ભગવાન દ્વારા પૃથ્વીને આશ્વાસન અપાયું, પછી વસુદેવ દેવકીજીનો વિવાહ અને કંસ દ્વારા દેવકીજીના 6 પુત્રોની હત્યા, એ બધું આપણે પહેલામાં દર્શન કરી ચુક્યા છીએ અને એના નામોનું પણ આપણે દર્શન કર્યું છે. હવે દ્વિતીય અધ્યાયમાં ભગવાનનું દેવકીજી ના ગર્ભમાં પ્રવેશ અને એના સાથે દેવતાઓએ દેવકીજીની ગર્ભમાં ઠાકુરજીની સ્તુતિ કરી. દેવતાઓએ દેવકીજીના ગર્ભમાં પ્રભુ બિરાજી રહ્યા છે અને કારાગારની દેવકીજીની શોભા કઈ અદ્ભુત જ દેખાઈ રહી છે એ સમય. અને અહીંયા 3જા અધ્યાયમાં પણ એ જ વાત અહીં બતાવી રહ્યા છે કે ઠાકુરજીના પ્રાગટ્ય સમયે અદ્ભુત શોભા બધે સ્થાનોથી થઈ રહી છે. એનું વર્ણન, ઠાકુરજીના પ્રાગટ્યનું વર્ણન જે છે એ અહીં 3જા અધ્યાયમાં કરી રહ્યા છે. તો અહીંયા પણ એ જ વાત અને એ જ વર્ણન છે જે આપણે 11મું નામ હમણાં દર્શન કરવાના છીએ, દેવકી નંદનાય નમઃ. તો અહીંયા ટીકામાં આજ્ઞા કરે છે અથ પરમ સાક્ષાત આવિર્ભૂયસ્ત નામઃ. આવું એટલે સાક્ષાત જે પ્રગટ થયા છે પ્રભુ, એમનું નામ હવે અહીં કહી રહ્યા છે કે દેવકી નંદનાય નમઃ. એટલે આ નામ છે ને પેલા 8 શ્લોકો માટે આ નામ છે. 3જા અધ્યાયના જો પેલા 8 શ્લોકો છે, અતઃ સર્વ ગુણોપેતઃ કાલઃ પરમ શોભનઃ. અહીંથી શ્રી સુખદેવજી જે આજ્ઞા કરે છે કે હવે જે કાલ છે એ ઠાકુરજી પ્રગટ થાય ને તો બધું એની મેતે અનુકૂળ થઈ જાય. આપણે કંઈક કરવો, કાર્યક્રમ કરવો હોય કે કંઈ પ્રસંગ કરવો હોય કે કંઈ કરવું હોય તો આપણે કેવી રીતે મુહૂર્ત જોવું પડે, કે મુહૂર્ત જોવું પડે કે હવે ચલો કયો સારો મુહૂર્ત છે એમાં કાર્ય કરીએ. પણ ઠાકુરજી જયારે પ્રગટ થવાના હોય ને તો આ બધા કાલ ઇત્યાદિ, નક્ષત્ર, ગ્રહ ઇત્યાદિ તો પ્રભુના સેવક છે. તો એ તો ઠાકુરજીના સેવક હોવાથી એની મેતે જ સીધા ચાલવા લાગી જાય. ઠાકુરજી પધારે ને તો એની મેતે જ સીધા ચાલવા લાગી જાય, કોઈ આડું ના ચાલે. એટલે ઠાકુરજી પધરાવવા માટે કોઈ પણ મુહૂર્ત જોવાની આવશ્યકતા નથી. એની મેતે કાલઃ પરમ શોભન. કોઈ કે અમારે ઠાકુરજી પધરાવા છે તો પાટોત્સવ જે દિવસે રાખવો છે એ કયો દિવસ સારો, એ દિવસે પાટોત્સવ રાખીએ, કયો દિવસે ઠાકુરજી પધરાવી, કોઈ સારો દિવસ જોઈને કયો ને. અમને ઘણા લોકો એમ કે કોઈ સારો દિવસ, મેં કીધું સારો દિવસ જોવાનો ન હોય, જે દિવસે તમે ઠાકુરજી પધરાયા ને એ દિવસ એની મેતે સારો થઈ જશે. કાલઃ પરમ શોભનઃ સર્વ ગુણોપેતઃ કાલઃ. એની મેતે ખૂબ સુંદર સમય થઈ જશે. બધા ગ્રહ, નક્ષત્ર, દિશા ઇત્યાદિ બધી ખૂબ આનંદિત થાય એમ અહીંયા કહી રહ્યા છે. એટલે આ પહેલા શ્લોક થી લઈને 8મા શ્લોક સુધી અહીંયા એ આજ્ઞા કરી રહ્યા છે દેવકી નંદનાય નમઃ. આ જે નામ છે આમાં શું આજ્ઞા કરે છે? અકસ્માત સાક્ષાત પરમાનંદ સ્વરૂપ પ્રાગટ્યે તસ્યાહ પરમાનંદ એવ જાત ઇતિ તથૈવ નામ ઉક્તમ. હવે અહીં આજ્ઞા કરે છે અકસ્માત. એ ઠાકુરજી પ્રગટ થવાના તો ખબર તો હતી કે પ્રગટ થવાના છે, તો આકાશવાણી વખતેથી ખ્યાલ હતું કે ના ઠાકુરજી દેવકીજીના ગર્ભથી પ્રગટ થવાના છે. પણ આ રીતે અચાનક એ ઠાકુરજી ચતુર્ભુજ સ્વરૂપે એ કારાગૃહમાં પ્રગટ થઈ જશે અચાનક. તો અકસ્માત સાક્ષાત, પાછા સાક્ષાત પ્રગટ થયા. પરમાનંદ સ્વરૂપ પ્રાગટ્યે, અને પરબ્રહ્મ સ્વરૂપ પ્રાગટ્ય, પુરુષોત્તમ સ્વરૂપ પ્રાગટ્ય ઠાકુરજીનું થયું. એનો તસ્યા પરમાનંદ એવ જાતઃ. તો એ અહીં કહે છે એનો ખૂબ અચાનક ઠાકુરજી પ્રગટ થયા ને તો એનો ખૂબ આનંદ થયો દેવકીજીને. એ અહીં કહી રહ્યા છે તથૈવ નામ ઉક્તમ. કિંચ દેવક્યામ સર્વ દેવતા સાનિધ્યમ દેવક્યામ દેવરૂપિણ્યામ ઇતિ અત્ર ઉક્તમ. હવે અહીંયા કહી રહ્યા છે કે જો સૌથી પહેલા તો દેવકી નંદનાય નમઃ. દેવકી નંદન જે છે એમને વંદન. બરાબર, આ નામનો અર્થ તો એ જ છે ને, શ્રી દેવકી નંદનાય નમઃ. એટલે જે દેવકી છે
એમના નંદન. નંદન કોને કહેવાય? આનંદને આપવા વાળો હોય, જે આનંદ આપતો હોય એને નંદન કહેવાય. યશોદા નંદન, વસુદેવ નંદન, દેવકી નંદન. તો દેવકીને આનંદ આપવા વાળા એવા ભગવાનને વંદન, એ આ નામનો અર્થ છે. નંદનનો અર્થ આનંદ આપવા વાળા થાય છે. અહીંયા એ કહી રહ્યા છે કે આ શ્લોક 1 થી 8 માં 8મો જે શ્લોક છે એમાં આજ્ઞા કરી દેવક્યામ દેવરૂપિણ્યામ વિષ્ણુ સર્વગુણાસ. તો આ જે દેવકી છે એમાં બધા દેવતાઓનું વાસ છે. 8મા શ્લોકમાં આજ્ઞા કરી રહ્યા છે કે બધા દેવકીજીમાં બધા દેવોનું વાસ છે, એમ આજ્ઞા કરી રહ્યા છે. તેના પ્રાગટ્ય સમયે સર્વેશામ દેવતાનામ સ્વતઃ એવ આનંદ આવિર્ભાવો જાતઃ. એટલે કહી રહ્યા છે પ્રાગટ્ય સમયે દેવકીજીમાં બધા દેવતાઓ બિરાજી જ રહ્યા છે. જેવી રીતે વસુદેવજી જે છે એ શુદ્ધ સત્વાત્મક અક્ષરાત્મક સ્વરૂપ છે. લાસ્ટ ટાઈમ આપણે ડિસ્કસ કર્યું હતું, તમને થોડુંક સ્મરણ હોય તો, અક્ષર બ્રહ્મ શું છે, પરબ્રહ્મ શું છે, જગત શું છે, એ થોડું આપણે ડિસ્કસ કર્યું હતું. ગીતાજીના આધારે પણ એ આપણે ડિસ્કસ કર્યું હતું. તો અક્ષર બ્રહ્મ જે છે એ ઠાકુરજીનું ધામ છે, જ્યાં ઠાકુરજી બિરાજે છે. મંદિર જે છે એ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. અને અહીંયા એ વસુદેવજીનું જે સ્વરૂપ છે એ પણ શુદ્ધ સત્વાત્મક અક્ષરાત્મક સ્વરૂપ છે. જ્યાં ઠાકુરજી પ્રગટ થાય એનું સ્થાન, આધારભૂત સ્થાન છે એ વસુદેવજીનું. એવી રીતે દેવકીજીનું જે સ્વરૂપ છે દેવક્યામ દેવરૂપિણ્યામ. તો દેવકીજી પણ જે છે એ સર્વ દેવમય છે, બધા દેવતાઓ વિરાજે છે. એટલે એનાથી શું થયું? એટલે એનાથી શું ફાયદો થયો? કે એનાથી એ થયું કે તેન પ્રાગટ્ય સમયે, ઠાકુરજીના પ્રાગટ્ય સમયે શું થયું? સર્વેશામ દેવાનામ સ્વતઃ એવ આનંદ આવિર્ભાવ. બધા દેવતાઓને સ્વતઃ પોતે જ આનંદિત થવા લાગી ગયા. કેમ કે દેવકીજીમાં પ્રભુ પ્રાગટ્ય, ઠાકોરજી બિરાજી રહ્યા છે દેવકીજીના ગર્ભમાં. એના કારણે દેવકીજીના ગર્ભમાં પ્રભુ બિરાજે છે એના, અને દેવકીજીના શ્રીઅંગમાં, શ્રી વિગ્રહમાં સર્વ દેવમય છે દેવકીજી. તો સ્વતઃ બધા દેવતાઓ પણ આનંદિત થઈ ગયા, એમ અહીં ટીકામાં સુંદર આજ્ઞા કરી રહ્યા છે. ઇતિ યુક્તમ એવ તન્નામ સૂચ્યતે. એટલે આ વાત અહીં બતાવી રહ્યા છે. એવમ સતી અથા સર્વગુણોપેત કાલ ઇતિ આરંભ્ય પ્રાચ્યામ દિશિર ઇન્દુરેવ ઇતિ શ્લોક પર્યંતમ દ્યોતકમ ઇદમ નામેતિ. એટલે આ નામ જે છે, પ્રથમ શ્લોક જે છે કાલ પરમ શોભન અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન થી લઈને જે પ્રાચ્યામ દિશિર ઇન્દુરેવ, તો એ જે 8મો શ્લોક છે ત્યાં સુધી આ નામ લેવું. દેવકીજીને આનંદ થયો, અને એ દેવકીજી કેવા છે? એ દેવકીજી છે સર્વ દેવમય દેવકીજી છે, એ અહીં આજ્ઞા કરી રહ્યા છે. અને અહીં કહી રહ્યા છે કે જે રીતે ચંદ્રમાનું પ્રાગટ્ય થયું એવી રીતે, પૂર્વ દિશામાં ચંદ્રમાનું જે રીતે પ્રાગટ્ય થયું તે જ રીતે દેવકીજીમાં જે છે પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું, એ અહીં આજ્ઞા કરી રહ્યા છે. તો આ એ બહુ સુંદર વાત કરી. અને આ નામ દેવકીજીને આનંદ આપવા વાળા એ ઠાકુરજી છે. તો એ આ નામથી આપણે 11મા નામથી દર્શન કર્યું. અને કંઈક તમને પૂછવું હોય તો પૂછી શકો છો. અને થોડાક વિડીયો ચાલુ થશે તો મને એવું લાગશે સાંભળી રહ્યા છે બધા, સુઈ નથી ગયા, તો થોડુંક મજા આવે બોલવામાં પણ. બરાબર, કંઈક પૂછવું હોય તો પૂછજો, થોડા એક્ટિવ રહેજો. આ વિષય ત્રિવિધ નામાવલીનો વિષય, એમ કથા બધાય સાંભળી હોય, પણ એમાં કથામાં મહાપ્રભુજી કઈ બારીકી પોઈન્ટ આઉટ કરી રહ્યા છે, કઈ વાત વસ્તુ વિશેષને આપ નિર્દેશ કરી રહ્યા છે, એ આમાં ખાસ ઇમ્પોર્ટન્ટ છે, જાણવા લાયક છે. તો આ સાથે સાથે આમાં સુબોધનીજીનો અર્થ પણ જે છે એ આવી ગયો. હવે નેક્સ્ટ નામ જે છે એક વાત અહીંયા હજી મારે કહેવી હતી કે આપણે અહીંયા તમે જોશો બાલ લીલાના નામો છે, બરાબર.
હવે ઠાકુરજી જે ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા ને એના એકે નામ નથી. વિચાર કર્યો કોઈ આ વાતનો? ઠાકોરજી ચતુર્ભુજ સ્વરૂપે, તમે પુરુષોત્તમ સહસ્ત્રનામનું દર્શન કરશો ને એમાં તમને ઠાકોરજી જયારે ચતુર્ભુજ સ્વરૂપે કારાગૃહમાં પ્રગટ થયા ને એના નામ છે, પણ જયારે ત્રિવિધ નામાવલીનું તમે દર્શન કરશો તો એમાં ચતુર્ભુજ સ્વરૂપે ઠાકોરજી પ્રગટ થયા એના એકે નામ નથી. કેમ? કેમ કે અહીંયા મહાપ્રભુજી કેવલ બાલ લીલા થી જોડાયેલા જે નામો છે એનું જ નિરૂપણ કર્યું છે. બાકી ચતુર્ભુજ સ્વરૂપ ઇત્યાદિના નામની આગળ પ્રૌઢ લીલામાં આવશે, એનું ત્યારે આપણે દર્શન કરશું. એટલે એ જે ચતુર્ભુજ સ્વરૂપનું નામ છે અહીંયા બાલ લીલામાં નિરૂપણ નથી થયું, એટલે એ બધા એટલો પાઠ સ્કીપ થઈ ગયો, એ આગળ પ્રૌઢ લીલામાં આવશે. હવે આગળનું નામ આગળ કહી રહ્યા છે, વસુદેવ દેવકી પુણ્ય પુંજ ફલાય નમઃ. વસુદેવજી અને દેવકીજી ના પુણ્ય રૂપી, પુણ્યનું જે પુંજ છે એનું ફલ, પુણ્યની જે પુંજ રાશિ જે છે એના ફલરૂપ એ પ્રભુ છે. એ અહીં આજ્ઞા કરી છે, વસુદેવ દેવકી પુણ્ય પુંજ ફલાય નમઃ. આ 12મું નામ છે. તો एवं सकल कला पूर्ण सच्चिदानंद विग्रहो भगवान देवकी वसुदेवयोः अग्रे अकस्मात् प्रादुर्भूत इति अग्रे आश्चर्य वर्णनम इति द्योतकम नाम. હવે એમ પ્રશ્ન એમ થયો કે ચલો ઠાકુરજી પ્રગટ થઈ ગયા અને દેવકી જીના ગર્ભથી પ્રગટ થયા, દેવકી નંદન પ્રભુ થયા. તો હવે પ્રશ્ન એમ થયો કે આ અચાનક આ રીતે અને દેવકી વસુદેવજીના ત્યાં જ અચાનક કેવી રીતે પ્રગટ થયા? કાંઈક તો કારણ હોય ને, એમ જ સાક્ષાત પ્રભુ એવી રીતે થોડી પ્રગટ થઈ જાય. તો કાંઈક કારણ વગર તો આ શક્ય નથી. તો અહીંયા આજ્ઞા કરે છે, વસુદેવ દેવક્યોઃ પુણ્યાનામ પુંજ રાશિ. એમના જે પુણ્ય છે, વસુદેવ અને દેવકીજીના પુણ્ય જે છે એમનું જે સમૂહ એના ફલરૂપ પ્રભુ છે. એટલા એવા સરસ પુણ્ય કર્યા હોય ને ત્યારે જ તો પ્રગટ થાય ને ઠાકુરજી, એના વગર કેવી રીતે થાય? હવે કહેવાય પુણ્ય પદેન ભાગ્યમ અપી સૂચિતમ. એ જે પુણ્ય પદ છે એનાથી ભાગ્ય સૂચિત કર્યું, ભાગ્યમ અપી સૂચિતમ. એટલે ભાગ્ય વ્યતિરેકેણ આવો ફલ ન ભવતી, એતાદૃશ ફલ ન ભવતી. ભાગ્ય અતિરિક્ત આવો ફલ થોડી થાય. તસ્ય ફલરૂપ એવ અયમ પ્રકટ ભાગ્યાનામ પુણ્યાનામ ચ તત્રાપી ચિર સંચિતાનામ રાશિભૂતાનામ ફલરૂપ. બહુ સમયથી ઘણા બધા પુણ્ય જ્યારે એકત્રિત થાય અને એ ભાગ્યરૂપથી પ્રભુ પ્રગટ થયા એમ કહી રહ્યા છે. હવે કે હવે એમ કોઈએ પૂછ્યું કે સાધારણ પુણ્યથી તો પ્રગટ ન થાય ને, એવો તો બહુ મોટો કેવો પુણ્ય કર્યો હશે? નાના મોટા પુણ્યથી તો સાક્ષાત પ્રભુ તો પ્રગટ ન થાય. અને પ્રભુ જે છે એ કેવા છે? સાધનથી બંધાયેલા નહીં. ઠાકોરજી સાધનથી બંધાતા નથી, બરાબર? તો હવે પુણ્યથી કેવી રીતે બંધાઈ ગયા ઠાકોરજી? એવો પ્રશ્ન થયો. તો અહીં કહી રહ્યા તપસ્યા કરી. દેવકીજી વસુદેવજી પૂર્વ જન્મમાં તપ કર્યો. તપ કર્યો તો એનાથી કેવી રીતે ઠાકોરજી બંધાઈ ગયા? તપથી. ઠાકોરજી તો આપણે સાંભળ્યું છે કે કોઈ પણ સાધનથી પ્રભુ નથી બંધાતા. કેવલ પ્રેમ નિસાધન ભાવ હોય તો જ ઠાકોરજી બંધાય. તો પછી આ તપથી કેવી રીતે બંધાઈ ગયા? તો અહીંયા એ જ આજ્ઞા કરે છે, यद्यपि
પૂર્વજન્મ પરમમ તપમ કૃતમ તથાપિ તપસ્તુ સાધનમ ભવતી ભગવાન સાધન અસાધ્ય ઇતિ. એમ કે ભગવાન જે છે સાધનથી અસાધ્ય છે, સાધનથી પ્રાપ્ત નથી થતા ઠાકોરજી. મૂલેચ્છા એવ, આમાં મૂળ ઈચ્છા જ માત્ર કારણ છે. ઠાકોરજીને કૃપા કરવી હતી એટલે એ તપને નિમિત્ત બનાવીને પ્રભુએ કૃપા કરી. આપણે એમ કહીએ ઠાકોરજીને જ્યારે કૃપા કરવી હશે ત્યારે કરશે, અમારા પર જ્યારે કૃપા થશે ને ત્યારે અમે સ્મરણ કરશું, ત્યારે અમે સેવા કરશું, ત્યારે આ સન્મુખ આવશે, હમણાં તો નથી આવતા. ઘણા લોકો એવી વાત કરે. આ વિષય નીકળ્યો એટલે મને યાદ આવ્યું. કૃપા થશે ત્યારે કરશું. કૃપા છે ને જીવનો ધર્મ નથી, એ ભગવાનનો ધર્મ છે. ભગવાને નક્કી કરવાનું છે ક્યારે કોના પર કેવી રીતે કૃપા કરવી. તો ભગવાને નક્કી કરવાનું છે. જીવે શું કરવાનું છે? ઠાકોરજીનું નામ લેવું, ધ્યાન કરવું, સેવા કરવી, અર્ચન કરવું. નામ, ધ્યાન અને અર્ચન. એનાથી જ ઠાકોરજી એ જ વસ્તુને વ્યાપાર બનાવીને, કારણ બનાવીને કૃપા કરશે. કૃપા ત્યાં એવી રીતે જ ફલિત થશે ને. બહાર પિકનિક પાર્ટી કરવા ગયા ત્યાં કૃપા થોડી પ્રગટ થશે? એવી રીતે કૃપા પ્રગટ ન થાય. તમે કાંઈક એવો વ્યાપાર કર્યો, એવો કાંઈક સાધન પ્રભુ તરફ કર્યો, તો એ સાધન એની મેતે ફલરૂપ થઈ જાય. એ રીતે કૃપા થશે. તો એ વ્યાપાર તો કરવો પડશે ને. એ વ્યાપાર શું? નામ, ધ્યાન, અર્ચન, એ કરવું પડશે. જેમ કૃપા કેવી રીતે અજામિલ પર કેવી રીતે થઈ? નામ લીધું ને, નામ લીધું, એ વ્યાપાર પ્રગટ થયું, ત્યારે કૃપા થઈ. તો કહેવાનો તાત્પર્ય છે એ આવશ્યક છે, એના વગર નહીં થાય. તો અહીંયા એ જ કહી રહ્યા છે. વસુદેવ દેવકી પુણ્ય પુંજ ફલાય નમઃ. એ જે વસુદેવજી અને દેવકીજી જે છે એમના પુણ્યોની પુંજ રાશિના ફલરૂપ આ પ્રભુ છે. અત્યંત તપ કર્યું. પાછું વસુદેવ દેવકીજીએ તમે વાંચશો અધ્યાયમાં તો બહુ સુંદર વર્ણન છે. હવે ઠાકોરજીનો સંવાદ છે 32મા શ્લોકથી તમે અધ્યાય 3 વાંચો તો ઠાકોરજીનો આખો સંવાદ છે. ઠાકોરજી બહુ પ્રસન્ન થયા છે અને આજ્ઞા કરે છે કે તમે બહુ શુદ્ધ હૃદયથી મારી તપ કરી છે અને બહુ ત્યાગપૂર્વક તપસ્યા કરી છે ઠાકોરજી. તો એ પ્રભુ બહુ પ્રસન્ન થયા છે. એમના જન્મ જે થયા પૂર્વમાં એ પણ એમણે બધા સ્મરણ કર્યું છે. અને ઠાકોરજીથી જયારે વર માંગ્યું તો એમણે શું માંગ્યું કે જ્ઞાન નથી ને ઠાકોરજીનું, હજી પૂર્ણ સ્વરૂપનું હજી જ્ઞાન નથી થયું. ભલે તપ કરી રહ્યા છે, એ પણ કેવી રીતે કરી રહ્યા છે? એ બ્રહ્માજીએ કીધું છે કે સૃષ્ટિનો વિસ્તાર કરવાનો છે. એ આગળ નામ જે આવશે સૃષ્ટિનો વિસ્તાર કરવા ઇત્યાદિ, એટલે એ લોકોએ તપ કર્યું. તો હજી એ લોકોને એટલો જ્ઞાન ઠાકોરજીના સ્વરૂપનું નથી થયું, પણ ઠાકોરજી પ્રગટ થયા. ઠાકોરજીનો સ્વરૂપ હૃદયમાં ધ્યાન કરીને ઠાકોરજીનું જયારે ધ્યાન કર્યું તો બહુ સ્વરૂપ મનોહર ગમી ગયું ઠાકોરજી. તો કીધું અમને તો આપના જેવું પુત્ર થાય એવી ઈચ્છા છે. ભગવાને કીધું અરે બાપ રે, આપના જેવું કીધું. અહીં તો શું કીધું? આપના જેવું પુત્ર જોઈએ. હવે ઠાકોરજી એ આજ્ઞા કરી, ભલે તને થશે, પણ એવું છે અગર આપણે કોઈકને કંઈક દાન કરવાની પ્રતિજ્ઞા કરી હોય ને તો શાસ્ત્ર એવું કે છે, એવો ન્યાય છે કે આપણે પ્રતિજ્ઞા કરી હોય, પ્રોમિસ કરી હોય કોઈને કાંઈક દાન કરવાની, અને એ આપણે પૂરી ન કરી શકીએ તો એના જેવી વસ્તુનું એ ના આપી શકીએ તો એના જેવી વસ્તુને 3 વાર આપવી જોઈએ. એમ શાસ્ત્રની પહેલાની એવી મર્યાદા. તો હવે ઠાકોરજીએ શું કીધું? એ લોકોએ શું માંગ્યું? આપના જેવો પુત્ર જોઈએ છે. ઠાકોરજીએ કીધું, પછી વિચાર, હા તો પાડી દીધી. પછી જયારે વિચાર્યું કે મારા જેવું તો આ દુનિયામાં કોઈ છે જ નહીં, આ મારા જેવું ક્યાંથી લાવું? તો કે મારે જ પ્રગટ થવું પડશે. એટલે ઠાકોરજીને નહોતા માંગ્યા તો એ ઠાકોરજીએ જ પ્રગટ થવું પડ્યું. એ પણ 1 વાર નહીં, 2 વાર નહીં ને 3 વાર પ્રગટ થયું. તો એ 3 વાર ઠાકોરજી પ્રગટ થઈને એમને આનંદ આપ્યો છે. તો આ
વસુદેવ દેવકી પુણ્ય પુંજ ફલાય નમઃ. તો એમના પુણ્ય પુંજના કારણે એ ઠાકોરજી પ્રગટ થયા અને બધા ભક્તોને પણ એમના કારણે આનંદ થયું. એ વાત અહીં સુંદર બતાવી. અને વસુદેવજીનું સ્વરૂપ એ શુદ્ધ સત્વાત્મક સ્વરૂપ છે અને ઠાકુરજીના આવિર્ભાવ દેવકી અને વસુદેવ બંનેનું સ્વરૂપ બતાવું છું ને. દેવકીજીનું તો દેવકી નંદનાય નમઃમાં પેલા બતાવ્યું અને હવે વસુદેવજીનું સ્વરૂપ પણ આપણે એ પણ આગળ જોયું હતું, ફરી પાછું અહીં યાદ કરાવી રહ્યા છે. શું કહે છે? વસુદેવ શુદ્ધ સત્વાત્મક સ્વરૂપ છે અને ઠાકોરજી ભગવાનના આવિર્ભાવ સ્થાનરૂપ છે. તો એ સત્વપણું બિરાજવાના કારણે અને દેવકીજી દેવતામય વિષ્ણુ રૂપા હોવાના કારણે બંનેના જે છે ભાગ્ય સમુદાય જે છે એ પુણ્ય પુંજનો સહયોગ પ્રાપ્ત કરીને ઠાકોરજીનો પ્રાગટ્ય થયું. એ આ નામનું મૂળ વિવરણ છે. તો મૂળ રૂપે આ જ વસ્તુ આ નામમાં છે. આગળનું નામ આપણે દર્શન કરીએ. કંઈક તમારે પૂછવું હોય તો પૂછી શકો છો. દેવકી મન પ્રમોદ જનકાય નમઃ. આગળનું નામ આ છે. હવે અહીં यद्यपि भगवान अखिल अलौकिक धर्म प्रागट्य सहित एव प्रगट तथापि तत्तद भक्तानां तत्तद मनोरथ पूर्णम कर्तव्यम इति सर्वदा अलौकिक धर्म प्रागट्ये भक्तानां तन महात्म्य ज्ञानेन मुक्तिरेव स्यात् न भक्ति मार्ग रीत्या स्वरूपानुभव इति भक्तेषु महात्म्य ज्ञानेपि लौकिक भाव एव दृढ़ीकृत इति तादृशम नाम. હવે અહીંયા કહી રહ્યા છે દેવકી મન પ્રમોદ જનકાય નમઃ. આ નામ જે બતાવ્યું અહીંયા એક બહુ સરસ ઉત્થાનિકામાં ટીકાકાર આજ્ઞા કરે છે કે ઠાકુરજી જે છે એ સર્વ અલૌકિક ધર્મો સાથે પ્રગટ થયા. 3જા અધ્યાયનું સંદર્ભ લેજો બધા વૈષ્ણવો કે ઠાકુરજી જે છે એ સર્વ ધર્મો સાથે પ્રગટ થયા, અલૌકિક ધર્મો સાથે. એટલે કેવી રીતે પ્રગટ થયા? ચતુર્ભુજ સ્વરૂપે ઠાકુરજી પ્રગટ થયા. એ જે ઠાકુરજીનું અલૌકિક સ્વરૂપ છે, લૌકિક સ્વરૂપ રૂપે નહીં ને, એ તો પછી એ નાના શિશુ રૂપ તો પછી દેવકીજીના હાથમાં પ્રગટ થયા. જે ત્યાં વ્રજમાં પ્રગટ થયું હતું એ અહીંયા દેવકીજીના હાથમાં, જે આપણે ગઈ સેશનમાં ડિસ્કસ કર્યું હતું એ વસ્તુને. તો અહીંયા એ જ કહી રહ્યા છે. હવે ભક્તોના મનોરથ પૂર્ણ કરવા છે અને દેવકીજી ઇત્યાદિ ભક્તોને પણ આનંદ પ્રદાન કરવું છે. તો એ અલૌકિક ધર્મ જે બિરાજતા હશે ત્યારે કેવી રીતે શક્ય છે? અલૌકિક ધર્મ બિરાજે તો કોઈ દિવસ મહાત્મ્ય જ્ઞાન જ રહે ને. લૌકિક પ્રેમ ભાવ જલ્દી પ્રગટ નહીં થાય. ચતુર્ભુજ સ્વરૂપે બિરાજતા રહે ઠાકુરજી તો પછી એ પ્રેમ ભાવ વાત્સલ્ય ભાવ કેવી રીતે પ્રગટ થાય? તો અહીં એ જ કહી રહ્યા છે અલૌકિક ધર્મ હોવાથી આ પ્રગટ નહીં થાય. એટલે ભક્તોને આ જ્ઞાન સતત રહેશે તો ભક્તોને કોઈ દિવસ અજ્ઞાન થશે નહીં ને અજ્ઞાન નહીં થાય તો મુક્તિ થઈ જશે. જ્ઞાનથી મુક્તિ થાય ને, તો ભક્તોની તો મુક્તિ થઈ. લીલા આગળ જ કેમ ચાલશે? ઠાકુરજી સતત આવી રીતે અલૌકિક સ્વરૂપ ધારણ કરીને વિરાજશે તો પછી મુક્તિ કેવી રીતે થશે? મુક્તિ બધાની થઈ જાય, લીલા જ નહીં ચાલે. આગળ કહેવાનું તાત્પર્ય છે લીલા જ નહીં ચાલે તો ઠાકુરજીનો અહીં પ્રગટ થવાનું જે પ્રયોજન હતું કે બધા આ ભક્તો, વ્રજના ભક્તો છે, એમનું નિરોધ કરાવવું, ભૂભાર હરણ કરવું ઇત્યાદિ ઘણા બધા જે કાર્ય છે એ બધા પછી કેવી રીતે પૂરા થશે? એમ અહીં આજ્ઞા કરે છે. એટલે ભક્તિ માર્ગની રીત અનુસાર તો સ્વરૂપનો અનુભવ નહીં થાય જ્યાં સુધી ઠાકોરજી એ અલૌકિક ધર્મ પ્રગટ સહિત અગર એવી રીતે બિરાજશે તો એ અહીંયા કહી રહ્યા છે એ સ્વરૂપનો અનુભવ નહીં થાય. એટલે ભગવાને ભક્તજનોમાં મહાત્મ્ય જ્ઞાન પણ રાખ્યું અને એમાં લૌકિક ભાવ ભી દ્રઢ કરાયું. એટલે નાના સ્વરૂપે દેવકી મન પ્રમોદ જનકાય નમઃ લૌકિક ભાવ એવ દ્રઢીકૃત.
એમ કે એ પણ ભાવ દ્રઢ કરવા માટે પણ ઠાકોરજી નાના થઈ ગયા એમ અહીં કહી રહ્યા છે. દેવકી મન પ્રમોદ જનકાય નમઃ. હવે એ કેવી રીતે પ્રમોદજનક કર્યું ઠાકોરજીએ, પ્રમોદ પ્રગટ કેવી રીતે કર્યું, આનંદ પ્રગટ કેવી રીતે કર્યું દેવકીજીને, તો એ અહીં આજ્ઞા કરે છે. ઠાकुरજીએ एतावत् पर्यन्तम अलौकिक रूपम दृष्ट्वा परम आनंद आश्चर्य से मग्ने स्थिता अतः परम तादृश पुत्र बुद्धि एवान भून न महात्म्य बुद्धि. હવે દેવકીજીએ જે વાત કરી બહુ સુંદર વાત તમને બતાવું. અહીંયા ભાગવતજીના 29 અને 30મા શ્લોકમાં દેવકીજીએ ત્રીજા અધ્યાયમાં દેવકીજીએ જે વાત કરી, ઠાકોરજીને શું વાત કરી? જન્મતે મય્યસો પાપો મામ વિદ્યાન મધુસૂદન. એમણે આજ્ઞા કરી કે હે મધુસૂદન, આપનું પ્રાગટ્ય થયું છે, એ આ પાપી કંસને ખબર ન પડે એવી રીતે હે મધુસૂદન મારું ધૈર્ય પણ તૂટી રહ્યું છે અને આપના માટે મને બહુ ડર છે કંસનો. આ વાત્સલ્ય ભાવ પ્રગટ થાય છે કેમ કે પુત્ર રૂપે પ્રગટ થવાના છે ને. આ વાત્સલ્ય ભાવ કે મને કંસનો બહુ ડર છે એટલે આપનું આ સ્વરૂપ બહુ અલૌકિક છે. આપ આપના જે ઉપસંહરમ અને ચક્ર ગદા કમલ ઇત્યાદિ ધારણ કર્યું છે એ આપ ચતુર્ભુજ સ્વરૂપને છુપાવી લો, મને બહુ ડર લાગે છે. તો એ દેવકીજી વાત જયારે વિનંતી કરી તો ઠાકુરજી જે છે એ નાના સ્વરૂપે થઈ ગયા. શિશુર બભૂવ, શિશુ રૂપ ઠાકુરજી થઈ ગયા. અને કેવા થઈ ગયા કે જેમનું નાલ છેદન પણ હજી નથી થયું એવા સ્વરૂપ, એ સ્વરૂપ થઈ ગયા. તદા દેવકી મનસી પ્રમોદ જાત. કેમ એવું? હવે એક આમાં પ્રશ્ન થાય કે ચતુર્ભુજ સ્વરૂપે ઠાકોરજી બિરાજતા હતા, હે, તો ચતુર્ભુજ સ્વરૂપે અગર ઠાકોરજી બિરાજતા હોય તો દેવકીજીને ડર કેમ લાગ્યું? એ તો સાક્ષાત ભગવાન પ્રગટ થયા છે. તો સાક્ષાત ભગવાન અગર પ્રગટ થયા હોય તો એ તો કંસ બીવાની શું વાત છે એમાં? એ તો કંસને તો ત્યારે જ એનો વધ થઈ જાય ને, કંસ આવે તો ડર કેમ લાગ્યું? કેમ કે દેવકીજીના ગર્ભમાંથી જયારે એ પ્રભુ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા તો મહાત્મ્ય જ્ઞાન તો બિરાજી જ રહ્યું છે, પણ સાથે સાથે સ્નેહનો પ્રભાવ એટલો વધી ગયો કે મહાત્મ્ય જ્ઞાન એ સમય પર ગૌણ થયું. અને એમને એવી ઈચ્છા થઈ કે કઈ કંસ ઠાકુરજીનું અનિષ્ટ કરે એના પહેલા ઠાકુરજી નાના સ્વરૂપ થઈ જાય ને તો ઠાકુરજીને છુપાવવામાં બહુ ઈઝી પડે. આવું મોટું સ્વરૂપ, ચતુર્ભુજ સ્વરૂપ અને આટલા બધા અલૌકિક ગુણો પ્રગટ હોય સ્વરૂપમાં તો કેવી રીતે છુપાવવું ઠાકોરજીને? આ નાના સ્વરૂપ બિરાજે તો તરત જ છુપાવી શકાય ને. એ વિચાર થયો એટલે ઠાકોરજી જયારે શિશુ રૂપ પ્રગટ થઈ ગયા તદા દેવકી મનસી પ્રમોદ જાત. આનંદ, દેવકીજીના મનમાં આનંદ થયો. અલૌકિક ધર્મે પ્રગટે ગોપયંતુ ન શક્યતે. એ જ કહી રહ્યા છે કે અલૌકિક ધર્મ જે પ્રગટ છે ને એને છુપાવવું છે ને બહુ કઠિન છે. અલૌકિક ધર્મે ગોપયંતુ ન શક્યતે. રૂપાંતરે, એ રૂપાંતર થાય ત્યારે તત્રાપી શક્યત. એને રૂપાંતર કરવું પણ અહીંયાથી ત્યાં લઈ જવું પણ બીજે ઈઝી પડે. નાનું સ્વરૂપ, મોટું સ્વરૂપ તો કેવી રીતે છુપાવાય? એટલે એ નાના સ્વરૂપ થઈ ગયા. અને એ શંકા પણ હતી ને કે મને કંસનો ડર લાગે છે. ઠાકોરજી નાના થઈ ગયા તો કે હવે આમને છુપાવીને આપણે કઈ વ્યવસ્થા કરશું. એમ કરીને દેવકીજીનું મન પણ શાંત થયું અને એમની જે શંકા હતી કે કંસ આવીને કઈ આપણે કષ્ટ પહોંચાડશે, કંસનો સંકટ છે, તો એ શંકા પણ દૂર થઈ. એમ કહી રહ્યા છે કે એ શંકાજનિત ઉદ્વેગસ્ય નિવૃત્તે. શંકાજનિત જે ઉદ્વેગ હતું, શંકાના કારણે જે ઉદ્વેગ થયો હતો દેવકીજીના મનમાં, એ પ્રભુથી જોડાવાના કારણે એ પણ દૂર થયો. પુત્ર વાત્સલ્ય રૂપ ધર્મે પ્રકટે. પુત્ર વાત્સલ્ય ધર્મ રૂપ જે છે એ પ્રગટ થયું. અને પ્રમોદ સિદ્ધ ઇતિ દેવક્યા મનસ પ્રકૃષ્ટો મોદસ્ય તજ્જનકાય. સારી રીતે એ આનંદ દેવકીજીના મનમાં
એ થયું. એમ અહીં 13મું નામ આપણે પૂર્ણ કર્યું. કઈક પૂછવું જ કોઈને પ્રશ્ન કઈક બીજો કે ભાઈ 14મા નામ પર આપણે શિફ્ટ કરીએ, આગળ વધીએ? એવું છે? કઈક પૂછતા રહેશો તો છે ને જોડાયેલા રહેશો, નહીં તો શું છે, તમારા રાતનો ટાઈમ છે, મારો દિવસનો ટાઈમ છે, બરાબર? તમારો રાતનો ટાઈમ હશે તો તકલીફ તમને પડશે, મને નહીં પડે. હું તો સવારે જો નાહી ધોઈને આનંદથી ઠાકોરનું સ્મરણ કરીને આનંદથી બેઠ્યો છું, બોલો, બરાબર? એટલે હું તો એકદમ ફ્રેશ છું અહીં. તો જે રાત્રિનો સમય હોય ત્યારે થોડુંક કન્વર્ઝેશન થાય ને 2 વે, તો થોડાક બધા લાઈવ રહેશે. એટલે હું ઇન્સિસ્ટ ઘણી વાર કરતો હોઉં છું કે ના, કંઈક પૂછવું હોય તો પણ પૂછી શકો છો, બીજાને પણ લાભ થાય. ઘણી વાર શું થાય, એક તમને વાત કહું, સત્સંગ થતો હોય ને અમારે, તો વૈષ્ણવ બધા બેઠા હોય ને, તો એમ છે ને સત્સંગ સાંભળીને, વૈષ્ણવના પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કહું છું, સત્સંગ સાંભળીને વૈષ્ણવને અમુકને પ્રશ્ન થતો હોય કે અચ્છા આ આવી રીતે કીધું ને આમ મેં તો આમ સાંભળ્યું છે ને આ આવી રીતે અમને કીધું બાવાશ્રી, તો શું હશે? મનમાં લઈને બેઠા હોય, એ વેટ કરતા હોય કે મારી કોઈ બીજી સખી હોય ને એ પૂછી લે ને એટલે મારું પણ એમાં કાર્ય થઈ જાય, એમ વેટ કરતા, એમ સંકોચમાં બેઠી રહે. ઘણી વાર પૂછે કોઈ, ઘણી વાર ન પૂછે કોઈ. તો દર વખતે તમારો સમાધાન થવો જરૂરી નથી. એમ વિચારતી હોય ઘણી વાર કે ના આ મારે પૂછી લે ને, પછી એ પાછું પૂછી લે ને, પછી હા મને પણ આ જ પ્રશ્ન હતો, એ પાછું કે પણ ખરાબ, હા મને પણ આ જ પ્રશ્ન હતો પણ થોડુંક હું રહી ગઈ હતી, મને લાગ્યું કોઈ પૂછશે, પાછું આ કબૂલ કરે. તો કોઈકના ઇંતજારમાં બેસો તો હલ થાય ન પણ થાય, એટલે પોતે જ પૂછી લેવો, કોઈ એમાં ચિંતા નહીં. પછી એમાં એ ચિંતા એ કરે કે જો હું તો આટલા સમયથી સત્સંગ કરું છું અને જો આ વસ્તુમાં હું પૂછી લઈશ તો કોઈને કેવું લાગશે કે આટલા સમયથી સત્સંગ કરીને આ નથી આવડતું, એવું વિચાર કરે. મેં કીધું ભાઈ આટલો બધો ટેન્શન પાડીને ક્યાં જશો યાર, આટલું બધું થોડી વિચારવાનું હોય, કોઈ એક્ઝામ થોડી ચાલી રહી કોઈની. તો એવું બધું આટલું બધું વિચારે પાછું પૂછવામાં. મને પણ લાગ્યું ઓહો, અમે તો બહુ સહજતાથી કહેતા હોઈએ કે નહીં પૂછી લો આનંદથી, એ બાને આપણી વાત થાય. તો એમાં આટલો બધો વિચાર ચાલતો હોય પાછળ. મને પછી રિયલાઇઝ થયું કે ઓહો આટલો વિચાર મંથન થઈ રહ્યો છે આટલી નાની વસ્તુ માટે. તો એટલો બધો વિચાર ન રાખવો, આનંદથી આપણે પ્રેમ ભાવ રાખીને કમ્યુનિકેટ કરવું છે, નિખાલસ ભાવે કરવું છે. આપણે ક્યાં એવું કે આટલી ક્વોલિફિકેશન હોય તો જ તમે પૂછી શકો, નહીં તો એવું કઈ નથી અહીંયા કે એક્ઝામ થોડી છે, કે ડિગ્રીની એક્ઝામ થોડી ચાલે છે. નિત્ય સત્સંગ છે, આનંદથી કરવું છે. હવે 14મું નામ આજ્ઞા કરી રહ્યા છે, નનુ સાક્ષાત ભગવતી પ્રગટે તું તત્વ બુદ્ધિ કથમ ભવેત. હવે ઠાકુરજી પ્રગટ થયા તો પછી તત્વ બુદ્ધિ પણ કરવી છે. તત્વ બુદ્ધિ ઠાકુરજી પ્રગટ થયા તો તત્વ બુદ્ધિ કેવી રીતે લાગશે? તો આગળનું નામ કહી રહ્યા છે, બ્રહ્માદિ ભક્ત વાક્ય પરિપાલકાય નમઃ. અયમ ભાવ એતો બ્રહ્મણા પ્રજા ઉત્પાદનાર્થમ અજ્ઞપ્તો તદા પુનઃ પરમ તપઃ કૃતવંતો ભગવદાત્મકતયા તપઃ કૃતમ ઇતિ. હવે અહીંયા સરસ વાત કહી રહ્યા છે. શું આજ્ઞા? બ્રહ્માદિ ભક્ત વાક્ય પરિપાલકાય નમઃ. આનો અર્થ પહેલા જુઓ, શું અર્થ છે? બ્રહ્માદિ જે ભક્તો છે એમની વાણી નું પાલન કરવા વાળા ઠાકોરજી છે. બ્રહ્માજીએ શું આજ્ઞા કરી કે સૃષ્ટિની ઉત્પત્તિ કરો, આજ્ઞા કરી બ્રહ્માજીએ. આ પ્રજાપતિ છે, આ લોકો પ્રજાપતિ છે, પૂર્વજન્મમાં પ્રજાપતિ હતા, તો સૃષ્ટિ ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી. તો બ્રહ્માજીની આજ્ઞા એમણે શિરોધારે કરી અને સુતપા નામના જે પ્રજાપતિ છે, આ વસુદેવજી અને પૃષ્ણી આ દેવકીજી, આ બંને પ્રજાપતિ છે, એમનું કાર્ય છે સૃષ્ટિ ઉત્પન્ન કરવું. બ્રહ્માજીએ સૃષ્ટિ સર્જન કરવાની આજ્ઞા જયારે પ્રભુએ કરી કે સૃષ્ટિ મોટી કરો, વિસ્તાર કરો, ત્યારે એ આજ્ઞા કેવી રીતે પાલન થાય? તો બ્રહ્માજીએ ઘણા બધા પ્રજાપતિઓને નિયુક્ત કર્યા અને કીધું કે અલગ અલગ પ્રકારની સૃષ્ટિઓ પ્રગટ કરો. સ્પીસીસ, આટલી બધી સ્પીસીસ છે
પશુ પક્ષી મનુષ્ય ઇત્યાદિ આ બધા આટલી બધી સ્પીસીસ છે અને આટલા બધા આખી સૃષ્ટિ બનાવી હોય તો એક માણસનું કામ નથી. તો એક તો મેઇન જગ્યાએ બેસે જે હેડ હોય એ, અને બાકી બધાને ઓર્ડર કરે. એ રીતે જે પ્રજાપતિ જે છે એમને આ કાર્ય આપ્યું તો પછી એમણે તપ કર્યું. પ્રજાપતિ જે સુતપા છે એમણે તપ કર્યું. તપ કરીને અને એમણે આ વર માંગ્યો, ઠાકોરજી જેવો પુત્ર અમને થાય એવો વર માંગ્યો. તો પ્રજા ઉત્પન્ન કરવા માટે એનું વાક્ય કોનું હતું? બ્રહ્માજીનું. તો બ્રહ્માજીનું વાક્ય સિદ્ધ કરવા માટે એ ઠાકોરજીએ એમનું વાક્ય રાખ્યું અને એ ઠાકોરજી પ્રગટ થયા. ઠાકોરજી બ્રહ્માજીનું ભક્તોનું વાક્ય જે છે એ પ્રભુ રાખે છે. ભક્તો જે છે, સાધુઓ જે છે, શ્રાપ પણ આપી દે ને તો પણ ઠાકોરજી એ પાલન કરે. સનકાદી ઋષિઓએ જય વિજયને શ્રાપ આપ્યો, બરાબર. તો જય વિજય ના શ્રાપ રાખવા માટે એના ઉપર શ્રાપ પડ્યો. એ પણ ઠાકોરજીના ભક્ત છે જય વિજય, અને આ સનકાદી પણ ઠાકોરજીના ભક્ત છે. પણ સનકાદીનો શ્રાપનું પરિપાલન કરવા માટે ઠાકોરજીએ 3 વાર અવતાર લીધો. 3 વાર પ્રગટ થયા ઠાકોરજી. ત્રણેય જન્મમાં ઠાકોરજી પ્રગટ થઈને ઉદ્ધાર કર્યો. તો ઠાકોરજી કેવા છે? ભક્ત વાક્ય પરિપાલકાય છે. એટલે બ્રહ્માદી નું પણ વાક્ય પરિપાલન ઠાકોરજી કરે. બ્રહ્માજી પણ કઈ વિનંતી કરી હોય, જેમ આપણે પહેલા અધ્યાયમાં જોયું કે પૃથ્વીને દેવતાઓ જોડે બ્રહ્માજી ગયા, ઠાકોરજીને વિનંતી કરી કે પૃથ્વી પર બહુ ભાર થઈ ગયો છે, તો કૃપા કરીને આપ પ્રગટ થઈને આનું કઈ સમાધાન કરો. તો એ બ્રહ્માજીનું વાક્યનું ફરી પાછું ઠાકોરજી શું આજ્ઞા કરી? હા, હું પ્રગટ થઈને બધાનું સમાધાન કરીશ. તો એ બ્રહ્મ વાક્ય પરિપાલક એ પ્રભુ છે. બ્રહ્મ આદિ ભક્ત બધા બીજા જે પણ ભક્તો છે એ બધાનું વાક્યનું પરિપાલન કરવા વાળા એ બ્રહ્માજી છે. બ્રહ્માદિ દેવોએ પણ પ્રાર્થના કરી ત્યારે પણ ઠાકોરજી આજ્ઞા કરી, અહમ પ્રાદુર્ભવિષ્યામિ, હું પ્રગટ થઈશ, એ આજ્ઞા કરી. તો કેવલ બ્રહ્માજીનું વાક્ય પાલન કર્યું એવું નહીં, પણ બીજા પણ સર્વ ભક્તો ને પણ આનંદ દાન કરીશ એવી આજ્ઞા ઠાકોરજીએ કરી. તો એ વાત આપણે આ નામથી લઈશું. જે નામ છે બ્રહ્માદિ ભક્ત, જે કયો નામ છે? નામ નંબર 14મો. 15મો જે નામ છે એનું આપણે દર્શન કરીએ. अतः परम मथुरातो निर्गमन समये माया कार्य वृष्टि गर्जन आदिकम जातम तद वसुदेवस्यापि खेद हेतुर्भवति इति तन निवारणार्थम शेषोन्वगादि इति तत्सूचकम नाम आવું. હવે અહીં વાત કહી રહ્યા છે 14મા નામમાં. કયું નામ છે? શેષાદિ ભક્ત સેવિત ચરણાય નમઃ. નેક્સ્ટ નામ શું છે? શેષાદિ ભક્ત સેવિત ચરણાય નમઃ. કે શેષાદિ ભક્તો દ્વારા સેવિત છે ચરણ જેમના એવા ભગવાન, એવા બાલ સ્વરૂપ ભગવાન. શેષ આદિ લીધું પાછું. આદિમાં કયું શું લેશું આપણે? આદિપદેન માયાવૃષ્ટિ ગર્જન આદયો જ્ઞેયઃ. એમ અહીંયા આજ્ઞા કરે છે કે શેષ આદિ ભક્ત કીધું ને. હવે જયારે ઠાકોરજીને પધરાવીને વસુદેવજી જયારે ઠાકોરજીને હાથમાં પધરાવ્યા તો એની મેતે જે છે બધી બેડીઓ ખુલી ગઈ, હાથની જે હથકડીઓ હતી ખુલી ગઈ, પહેરેદારો સૂઈ ગયા. બરાબર. આ બધું કાર્ય કોણે કર્યું? પહેરેદારો સૂઈ ગયા, બધા દરવાજાઓ ખુલી ગયા. કેમ કે ઠાકોરજી પધારવાથી એ બધા બંધનો છૂટી જાય છે. ઠાકોરજીને આપણા મસ્તક પર પધરાવીએ ને જ્યારે, તો એ બધા બંધન છૂટી જાય છે. તો એ કાર્ય થયું. અને જયારે વસુદેવજી જેમ બહાર નીકળ્યા તરત શું થવા લાગ્યું? એ વૃષ્ટિ અને ગર્જન આદિ થવા લાગ્યું. જે શ્લોક નંબર
49 અને 50 માં વર્ણન છે, ત્રીજા અધ્યાયના. ધીમે ધીમે ગર્જના થવા લાગી અને ધીમે ધીમે વરસાદ થવા લાગી, એમ વર્ણન છે. જેમ વસુદેવજી ઠાકોરજી પધાર્યા બાદ અને જેમ વરસાદ થઈને વસુદેવજીને ગમ્યું નહીં. એમને ખેદ થયું, દુઃખી થયા. અરે વધારે વરસાદ આવે ને તો અહીંયા મુંબઈમાં છે ને અમારે શું થાય તમને કહું. એક તો છે ને રોડ ખરાબ થઈ જાય, બરાબર. રોડ ખરાબ થઈ જાય, બહુ બધા ખાડા થઈ જાય. પછી એ ખાડામાંથી ધીમે 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 ગાડી પસાર થાય. એટલે ખાડામાંથી ગાડી ધીમે ધીમે પસાર થાય એટલે ગાડીની સ્પીડ સ્લો થઈ જાય, એટલે બહુ બધું ટ્રાફિક જામ થઈ જાય. રસ્તા પર ચાલવા વાળા જે લોકો હોય એમના પર ખાડાના કારણે કીચડ ઉડવા લાગે. થાય એવું બધું. તમારે તો રોડ સારા છે ને ત્યાં અમેરિકામાં, તો એટલે એટલો વાંધો નહીં આવતો. અહીંયા મુંબઈમાં જરા અમને થોડી તકલીફ વધારે પડે છે, એટલે વધારે કીચડ વગેરે થઈ જાય. એટલે રસ્તા પર જે પેડિસ્ટ્રિયન્સ જે ચાલતા હોય ને એમને પણ બહુ તકલીફ પડવા લાગે. એટલે પછી વરસાદમાં બહાર નીકળવું કે નહીં ને એમાં પછી છે ને વિચાર થઈ જાય બે વાર. ઘણી વાર અમે સત્સંગ રાખીએ અને વૈષ્ણવની સંખ્યા કોઈક વાર ઓછી થઈ હોય, બહુ વરસાદ પડી ગયો હોય ને તો પછી વૈષ્ણવ કે ના ના આજે તો બહુ વરસાદ છે એટલે નીકળાયું નહીં, એમ કે આજે નીકળી ન શક્યા અમે, તો તકલીફ પડે નીકળવામાં. તો કોઈ પણ આપણે સારું કાર્ય કરવા જતા અને ખૂબ સારી વરસાદ પડી જાય, બહુ બધી વરસાદ પડે તો શું થાય, એ તકલીફ પડે નીકળવામાં. તો અહીં પણ જેમ વરસાદ આવવા લાગ્યો ને તો વસુદેવજી કે અરે આ વરસાદ ક્યાં આવ્યો. પણ વરસાદ પણ જરૂરી હતો, વરસાદ પણ જરૂરી હતો. કેમ? ધીમે ધીમે વરસાદ પડે, થોડી થોડી ગર્જના થાય તો લોકો ઘરમાં બેઠા રહે, બહાર ન નીકળે ને. ઠાકુરજીને તો ચૂપચાપ લઈ જવાના છે ને, કારાગૃહ થી ગોકુલ સુધી ઠાકુરજીને ચૂપચાપ લઈ જવાના છે, હલ્લો નથી કરવાનો વધારે. એ અલગ વાત છે, નંદ મહોત્સવમાં બહુ હલ્લો થવાનો છે, પણ હમણાં તો શાંતિથી લઈ જવાના છે ને ઠાકુરજીને. તો એટલે ગર્જના થવા લાગી. એ પણ કોણે કરાવી? કે માયા. માયા પણ ઠાકુરજીની દાસી છે, સેવિકા છે. જે આપણે પહેલાના બંને જે સેશન હતા એમાં આપણે દર્શન કર્યું હતું કે માયાએ કયા કયા કાર્ય કર્યા અને માયાએ જે કાર્ય કર્યા એનાથી માયાને શું ફલ પ્રાપ્ત થયો. આપણે જોયું હતું કે એને કયા કયા નામ, અંબિકા ને અંબે ને ચંડિકા ને એવા એવા અલગ અલગ નામો ઠાકુરજીએ આપ્યા કે આ નામથી તું ઓળખાશે અને લોકો તારી પૂજા કરશે અને તારા મંદિરો બનશે ને તું બધાની માનતાઓ પૂરી કરશે. તું આ ઠાકુરજીની સેવા કરીશ ને તો એનાથી એ થશે. ઠાકુરજીએ જ આશીર્વાદ આપીને એ દેવીનું સ્થાન, ઠાકુરજીના કારણે જ દેવીનું સ્થાન થયું છે. તો એ બધું આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. તો અહીંયા પણ એ જ કહી રહ્યા છે કે માયાનું શું કાર્ય છે? શેષ આદિ ભક્ત. આદિમાં શું લઈશું આપણે? એક તો શેષજી અને આદિપદેન માયા વૃષ્ટિ ગર્જન આદયો જ્ઞેય. માયાએ વૃષ્ટિ કરી, વાદળાઓએ ગર્જન કર્યું, એ બધું ઠાકુરજી થી રિલેટેડ છે. બધી વસ્તુ ઠાકુરજીની ઈચ્છાથી જ ચાલી રહી છે. આ બધા ઠાકુરજીના સેવક છે. અને માયા કેવી છે? સર્વ વ્યામોહ કર્ત્રી, બધાનું વ્યામોહન કરે એવી આ માયા છે. તો વૃષ્ટિ ગર્જનમ ચ સર્વેશામ અનુત્થાન હેતુ. કોઈ ઉઠે નહીં ને એના માટે આ હેતુ છે, એમ અહીં કહી રહ્યા છે. અને એ પણ પછી લિમિટમાં થયું છે ને. બહુ વધારે કડાકા ભડાકા થાય, ગર્જન થાય તો સૂતા માણસો ઉઠી જાય પાછા. એટલે એ બધું બેલેન્સ જોઈએ. એટલે અધિક ગર્જન નહીં. અધિક ગર્જનમ એવ જાગરણમ, જાગરણમ સ્યાદ. તો એવી રીતે કરી બધી વાત કે બધું બેલેન્સમાં રહે, કોઈ ભાર વધારે નીકળે નહીં, એ બધી વાત અહીં કરી. અને અહીં એમ કહી રહ્યા છે કે સૌથી પહેલા વરસાદ થઈ, માયાએ પહેલા સેવા કરી ને. માયાએ બધો વાતાવરણ બનાવી દીધો, માયા સેવા કરીને ગર્જન કરાવી, વરસાદ કરી દીધી, બધો માહોલ માયાએ સેટ કર્યો. પણ નામ શેષજીનું પેલા કેમ છે? જો ધ્યાન આપો નામમાં. 15મું નામ જે છે એ શું આ કે શેષાદિ ભક્ત. આદિપદમાં માયા લીધું છે. શેષાદિ ભક્ત સેવિત ચરણાય નમઃ. તો આદિમાં માયા છે, પણ માયાની વાત પહેલા કરી. શેષજીનું નામ એટલે શેષજી પછી આવ્યા છે. વરસાદ જયારે પડી ત્યારે શેષજીને રિયલાઇઝ થયું કે વસુદેવજી દુઃખિત થયા છે. એમને થોડોક મન ખિન્ન થયું વસુદેવજીને જયારે વરસાદ ગર્જના જોઈ ત્યારે, કે ઠાકુરજીને પધરાવી જવામાં કઈક તકલીફ પડશે એવું એમને મનમાં આવ્યું. તો તરત જ જેવું આ મનમાં આવ્યું અને વસુદેવજીને આ થતા જોયું, તરત જ શેષજી વસુદેવજીના ઉપર ઠાકુરજી મસ્તક પર પધરાવેલા છે અને ઠાકુરજીને છત્ર આપવા માટે શેષજી પ્રગટ થઈ ગયા.
કોઈ પણ તકલીફ હોય સર્વ સમર્પણ કરીને શેષજી તો ઠાકોરજીના સેવક જ છે. શેષો યથા સર્વદા શય્યાદિ રૂપત્વેન સેવક. શેષજી તો હંમેશા ઠાકોરજીને શૈયા રૂપ જ છે, સેવક જ છે. જે પણ કાંઈ કરવું હોય ઠાકોરજી શેષજીને આજ્ઞા કરે, બધી વસ્તુ શેષજી તૈયાર કરી આપે. તો અને માયા પણ ઠાકોર યદ્યપિ વૃષ્ટિ આદિ કાર્ય પ્રથમમ અને પશ્ચાદ એશ ગમનમ તથાપિ વૃષ્ટિ આદિ સર્વસુ દેવસ્ય દુઃખ હેતુત્વમ ગૌણત્વમ. વસુદેવસ્ય દુઃખ હેતુત્વમ ગૌણત્વમ. વસુદેવજીને વર્ષાથી દુઃખ થયું એટલે વર્ષા ગૌણ છે એમ અહીં ટીકામાં આજ્ઞા કરે છે. અને શેષજીએ એનું આવીને નિવારણ કર્યું છત્ર રૂપ બનીને. એટલે તન નિવારણકત્વમ મુખ્યત્વમ ઇતિ પ્રથમમ શેષ એવ ઉક્ત. ઠાકોરજીનું જે ઠાકોરજી માટે ચિંતા કરે, જે ઠાકોરજી માટે તત્સુખનો વિચાર કરે, એની મુખ્યતા છે. આપણો માર્ગ જે છે ને એ પ્રેમનો માર્ગ છે, પુષ્ટિ માર્ગ જે છે એ કૃપાનો માર્ગ છે. જેના પર કૃપા હોય એને જ આવો વિચાર આવે, બીજાને થોડી આવો વિચાર આવે. માયાને વૃષ્ટિ કરવી હતી, ગર્જના કરવી હતી, કરી દીધી, પણ ઠાકોરજી પધારી રહ્યા છે અને ઠાકોરજીને કઈ કષ્ટ ન પડે એટલે શેષજીએ પોતાનું શરીર પણ, એમને ભલે કષ્ટ પડે પણ ઠાકોરજીને કઈ કષ્ટ ન પડવું જોઈએ, બધું સમર્પણ કરી અને ઠાકોરજીના સુખનો વિચાર કર્યો. એટલે શેષજીનો મુખ્યત્વ છે અહીંયા અને માયાદીનું ગૌણત્વ છે એમ અહીં આજ્ઞા કરી રહ્યા છે. પ્રથમમ શેષ એવમ શેષસ્ય નિરોધ એવ નિરૂપિતમ તદ અર્થમ એવ પ્રકટ ઇતિ. હવે કહે શેષજીનું અહીં જે છે એ બધું છોડીને શેષજી કેવલ પ્રભુ સેવાર્થે જ અહીંયા પ્રગટ થયા છે. તો એમનું નિરુદ્ધપણું છે, નિરોધ છે, સિદ્ધ છે એમનું, એ અહીંયા વાત કરી રહ્યા છે. આ 15મા નામમાં આપણે દર્શન કર્યું. શ્લોક નંબર તમને લખાવ્યો છે 49 અને 50. આમાં શેષજીનું વર્ણન પણ પ્રાપ્ત થશે અને એના સાથે સાથે યમુનાજીનું જે વર્ણન જે આગળના નામમાં જે છે કાલિંદી વેગ હર્ત્રે નમઃ, એ જે નામ છે એનું પણ 50મા શ્લોકમાં વર્ણન તમને પ્રાપ્ત થશે. એટલે આ ત્રીજા અધ્યાયના નામ જે છે એ અહીં સુધી છે. કાલિંદી વેગ હર્ત્રે નમઃ, અહીં સુધી ત્રીજા અધ્યાયના નામો છે. એટલે તમારી પાસે જે પણ કઈ મટીરિયલ હોય, પુસ્તક હોય કે પાઠની પુસ્તક હોય કે આની વિવરણવાળી પુસ્તક હોય, જે પણ હોય એમાં જે અધ્યાયના જે નામો છે નામના આગળ તમે અધ્યાય નંબર લખતા જાઓ. તો એનાથી જ્યારે પણ તમે ત્રિવિધ નામાવલી ઇત્યાદિનું જ્યારે પાઠ પણ કરશો કે એનું જ્યારે ચિંતન કરવા બેસશો તો તરત તમને એ મળી જશે કે ના આ અધ્યાયમાં આટલા નામ આવ્યા છે, તો તમને ઈઝી પડશે. અતઃ પરમ યમુના નિકટે સમાગતસ્ય તન નિરોધ કર્તૃકમ નામ આહુ કાલિંદી વેગ હર્ત્રે નમઃ. હવે કાલિંદી નું વેગ ને હરણ કરવા વાળા એ ઠાકોરજી છે. કલિંદ ગિરિમસ્તકે પતદબંધ પૂરોજ્વલા. શ્રી યમુનાજી છે એ કલિંદ પર્વત, કલિંદ સુતા છે. શ્રી યમુનાજી એમનું નામ કાલિંદી પણ છે. એ કલિંદ સુતા છે, કલિંદ પર્વતથી એ પ્રગટ થયા છે અને બહુ વેગથી પ્રગટ થયા છે. પર્વતથી જયારે નીચે પડી રહ્યા છે આપ શ્રી યમુનાજી, તો બહુ વેગથી પડી રહ્યા છે. તો એટલે કાલિંદ્યા યહ વેગ સ્વભાવકૃત કાલકૃતશ્ચેતિ દ્વિવિધ. અહીંયા એક સરસ વાત મળશે કે કાલિંદીનો યમુનાજીનો જે વેગ છે એ બે પ્રકારનો, એક સ્વભાવકૃત વેગ, એક કાલકૃતશ્ચ વેગ દ્વિવિધ. એક તો પ્રાગટ્ય થયું છે પર્વત પરથી, બરાબર, પેલો પ્રકાર એક સ્વભાવકૃત વેગ છે અને એક જે છે એ કાલકૃત વેગ છે. એમ અહીં આજ્ઞા ટીકામાં કરે છે. એટલે સ્વભાવકૃત વેગ પર્વતથી પડી રહ્યા છે, તો પર્વતથી ફોર્સમાં પડી રહ્યા છે તો એ તો સ્વભાવકૃત વેગ છે, એવો જ સ્વભાવ. અને કાલકૃત વેગ એટલે હમણાં કાલ કેવો છે કે ગર્જના થઈ રહી છે, વરસાદની સિઝન છે, પાછી શ્રાવણ મહિનો છે તો વરસાદની સિઝન છે, તો વરસાદમાં તો નદીનો પ્રવાહ વધારે જ હોય,
તો આ બંને પ્રકારથી જે છે એ વિવિધ પ્રકારે વેગ જે છે એ શ્રી યમુનાજીમાં વધી રહ્યું છે એમ અહીં આજ્ઞા કરી રહ્યા છે. અને તમે થોડોક ભાગવતજીમાં થોડોક આપણે ભાવ જોઈએ કે યમુનાજી એવો વિચાર કર્યો કે આટલા બધા જે સત્પુરુષ છે એ જે ભગવાનની ચરણ કમલની ધૂલ માટે તરસી રહ્યા છે, એ ચરણ કમલના પ્રાપ્ત કરવા માટે બધા આટલો પ્રયત્નશીલ બધા લોકો છે, તો એ ચરણ કમલ જે છે આજે મારા તટ પર પધાર્યા એટલે યમુનાજી પ્રેમ વિવલ આનંદિત થઈને અશ્રુપાત થવાના કારણે જે છે એ યમુનાજીમાં જલ પ્રવાહ બહુ વધી રહ્યું છે. યમુનાજી આનંદિત થઈ રહ્યા છે. ઠાકુરજી મારા ત્યાં પધાર્યા, મારા તટ પર પધાર્યા. એ જ ઠાકુરજી એ આગળ ચાલીને બાલ લીલા ઇત્યાદિ કિશોર લીલામાં એ યમુના ક્રીડા કરવા માટે પધારશે. આ તો કેટલો આનંદ થયો યમુનાજીને કે મારું અહીંયા ભૂમિ પર આવું સફળ થઈ ગયું. એમ અહીં યમુનાજી એટલે આનંદિત થઈ રહ્યા છે કે યમુનાજીને વિચાર આવ્યો કે હવે આ તો બરાબર, હું મારો વેગ તો બહુ વધી રહ્યો છે અને ફોર્સ પણ બહુ વધી ગયો છે અને વિવિધ પ્રકારે વેગ છે જે આમાં સ્વભાવકૃત અને કાલકૃત બતાવ્યું, પણ આનાથી ઠાકુરજી એમને સોચી લે કે આટલો બધો પ્રવાહ અને વેગ છે એના કારણે હું કેવી રીતે ક્રીડા કરીશ યમુનાજીમાં, એવો બધો વિચાર પ્રભુ ના કરી લે. એટલે યમુનાજીએ પહેલા તો ખૂબ વેગ વધાર્યો, પછી ઠાકુરજીનો ચરણ સ્પર્શ કરીને એ પાછો વેગ એ રસ્તો આપી દીધો યમુનાજીએ. તો એ કાલિંદી નો વેગ હરવા વાળા ઠાકુરજી રસ્તો, જે રીતે રામાવતારમાં રામચંદ્રજીએ સમુદ્રને બાંધી લીધો, એવી રીતે યમુના ઠાકુરજીએ આ અવતારમાં યમુનાજીને બાંધીને યમુનાજીને રસ્તો આપી દીધો. યમુનાજીએ બંને સાઈડથી અલગ થઈને વસુદેવજીને જવા માટે રસ્તો આપી દીધો. બહુ ઓછું જલ થઈ ગયું, કેમ કે યમુનાજી એ સમયમાં, આજે તો ખેર બહુ બધા ડેમ યમુનાજી પર બન્યા છે. આદિભૌતિક યમુનાજીનું સ્વરૂપ આપણે જોઈએ, બહુ બધા ડેમો બન્યા છે અને આસપાસના બધા ગામમાં જલની જરૂર હોય ને એ જલ પ્રાપ્ત બધાને થઈ રહ્યું છે. પણ એ સમય પર તો એવું નતું. એ સમય પર તો આટલા બાંધ થોડી બન્યા હતા કઈ. એ સમય પર તો ખૂબ આનંદથી વેગથી યમુનાજી પધારતા હતા. તો એ સમય આજથી મારા પિતૃચરણ મારા તાજજી એ જ યમુનાજીના જયારે દર્શન કર્યા છે, અમારું ગોકુલમાં જે અમારી હવેલી છે, તો એ ગોકુલમાં અમારી હવેલી ત્યાં યમુનાજીના કિનારા પર છે. તો ત્યાં કિનારા પર મને તાજશ્રી અને પિતાશ્રી આગે કરતા હોય છે કે બધા ડેમ ને બધું બનવા પહેલા એ યમુનાજી અમારા હવેલીને ટચ થઈને પ્રવાહથી વહેતા. કિનારા પર હવેલીના હોવાના કારણે એ ટચ થઈને, અને ત્યાંના ગામવાળા એમ કે અગર આપશ્રીની હવેલી નહીં હોત તો ગામમાં યમુનાજીનું દર વર્ષે પૂર આવત યમુનાજીના જલના કારણે. તો કહેવાનો તાત્પર્ય છે કે એ શ્રી યમુનાજીનો વેગ એટલો બધો છે, એટલા આનંદિત શ્રી યમુનાજી બિરાજી રહ્યા છે. તો અહીં એ જોયું અને આટલો બધો વેગ છે, આટલો બધો પ્રવાહ છે, એના કારણે ફીણ ઇત્યાદિ પણ બહુ થઈ રહ્યા છે. તો આ બધા દોષ છે, જલનો દોષ છે. ફીણ જે છે ને એ જલનો દોષ છે, જે ન હોવો જોઈએ. એટલે ઠાકુરજીના સંપર્કમાં આવવાથી બધા પ્રકારના દોષો દૂર થાય છે. એ વાત આપણે અહીંથી કર્તવ્ય જોયું. બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહ જીવયો સર્વ દોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. એ બ્રહ્મ સંબંધ કરવાથી એટલે શું છે? ઠાકુરજીથી સંપર્કમાં આવવાથી, ઠાકુરજીના સન્મુખ થવાથી જીવના એ નિર્દોષ થઈ જાય છે. એ જીવ ઠાકુરજી જીવના એ બધા દોષો જોતા નથી. એવી રીતે કાલિંદીમાં પણ એ વેગ ઇત્યાદિના અલગ અલગ દોષ છે. ફીણ ઇત્યાદિ આવે, અશુદ્ધિઓ છે, એ બધા દોષ છે જલના. તો એ ઠાકુરજીના સંપર્કમાં આવવાથી એ નિર્દુષ્ટ કાલિંદી થઈ ગયા, એમ અહીં આજ્ઞા કરે છે. હવે એ પ્રભુ લાયક એ જલ થઈ ગયું ઠાકુરજીના સ્પર્શથી. એ બ્રહ્મ સંબંધ, અને એટલે યમુનાજી પણ નિર્દુષ્ટ થયા અને યમુનાજીના સંપર્કમાં આવવાથી જીવ નિર્દોષ થાય છે. બ્રહ્મ સંબંધ હોત જબ જ્યા જીવ કો તબ ઉનકી ભુજા વામ ફરકે.
તો એ ઠાકુરજીના સંપર્કથી એ યમુનાજી નિર્દોષ થયા અને ઠાકુરજીએ યમુનાજીને કાર્ય આપ્યું કે આપ આ જીવને મારા સન્મુખ કરશો એનો જ હું જે જીવને આપ મારા સન્મુખ કરશો એનો હું અંગીકાર કરું. એટલે હમણાં આધુનિક કાળમાં શું પ્રોસિજર છે કે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ જે જીવો એતન માર્ગે આચાર્યત્વેન બ્રહ્મ સંબંધ કરણાત. ટીકામાં આજ્ઞા કરી સિદ્ધાંત રહસ્યના કે વલ્લભ કુલ દ્વારા જીવનો જ્યારે બ્રહ્મ સંબંધ થશે, એ જ્યારે જીવ સન્મુખ આવશે, પછી જ્યારે યમુનાજીના શરણે જશે, બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ કો, પછી જ્યારે યમુનાજીના સન્મુખ એ જીવ થશે તો ત્યારે યમુનાજી કૃપા કરશે, કેમ કે યમુનાજી છે એ કૃપા રૂપા છે, એ કૃપા સ્વરૂપ યમુનાજી છે. તો એ યમુનાજીની કૃપાથી એ જીવ ઠાકોરજીના સન્મુખ થઈ શકશે. ત્યારે એ જીવમાં રતિ નું પ્રાગટ્ય થશે. યમુનાજીની કૃપાથી જે રતિ જે છે એ શ્રી રાધાજીનું સ્વરૂપ છે, એ રાધાજીનું સ્વરૂપ છે. તો રાધાજીનું જયારે જીવમાં પ્રાગટ્ય થશે, પ્રેમનું જયારે પ્રાગટ્ય થશે, ત્યારે એ ઠાકોરજી એનો અંગીકાર કરશે. આ આખી પ્રોસિજર પ્રક્રિયા છે. તો એ કાલિંદી વેગ હર્ત્રે નમઃ, તો એ કાલિંદીનો વેગ, એમના જે દોષો છે એ બધા ઠાકોરજીએ દૂર કર્યા અને યમુનાજી આનંદિત થયા કે અનેક ગોપીજન રૂપ લક્ષ્મીઓ કે સાથ પ્રભુ જે છે એ જલમાં ક્રીડા કરશે. અને આ સાંભળીને આનંદિત થઈને એ ઠાકોરજી યમુનાજીએ એ માર્ગ આપ્યો. આ પ્રકાર વેગ અને દોષો દૂર કરીને ઠાકોરજીએ પ્રીતિવાળા એ કાલિંદીને બનાવ્યા. એટલે આ જે યમુનાજી છે એ કેવા છે કે કલિયુગનું ખંડન કરે. કલિયુગ, કલિરૂપી જે દુષ્ટ ખલ ધર્મયુક્ત જે છે, જે આપણે કૃષ્ણાશ્રયમાં બોલીએ છીએ, કલૌચ ખલ ધર્મિણી, આંતરદુષ્ટ છે, બહારથી સારું લાગે અંદરથી દુષ્ટતા જેમાં ભરાયેલી હોય, એ કલયુગ એ ખલ ધર્મ વાળો છે. તો એનું જે છે કલયુગ કા ખંડન કરતે हैं શ્રી યમુનાજી, એનું ખંડન શ્રી યમુનાજી કરે અને ક્લેશ, જીવના ક્લેશનું હરણ કરે એવા આ સૂર્યના પુત્રી એ શ્રી યમુનાજી છે, એમ અહીંયા આજ્ઞા કરે છે. તો શ્રી યમુનાજી જયારે કેવી પાત્રતા કેવી રીતે આવી, ઠાકુરજીના કારણે શ્રી યમુનાજીમાં પાત્રતા આવી અને કાલિંદીના સ્વભાવનું પણ વિજય એ ઠાકુરજીએ કર્યું. તો એટલે અહીંયા યમુના નામ ના આપીને કાલિંદી નામ કેમ આપ્યું? કઈ કારણ હશે ને. પહેલા કાલિંદી છે, પછી જયારે ઠાकुर जी की हुई तब यमुना हो गई. એમ છે, પહેલા કાલિંદી એટલે છે તો એ જ સ્વરૂપ છે યમુનાજીનું, પણ એ કલિંદ પર્વતથી પ્રગટ થયા છે એટલે એમનું નામ કાલિંદી છે. પણ જયારે અત્યારે દોષયુક્ત છે, જલ ઇત્યાદિના પણ દોષ છે આદિ ભૌતિક, તો એ ઠાકુરજીએ દૂર કર્યું. એના પછી શ્રી યમુનાજી એમ અહીં આજ્ઞા કરે છે. તો એમના સ્વભાવનું વિજય કર્યું. જેવી રીતે પર્વત જે છે કલિંદ પર્વત એ પણ નિર્દુષ્ટ છે, એ પર્વત પણ નિર્દુષ્ટ છે, એવી રીતે પણ કાલિંદીને પણ ઠાકોરજીએ નિર્દુષ્ટ કરી, એમ અહીં આજ્ઞા કરે છે. એવી રીતે જે જીવ છે ને એ પણ પોતાના પૂર્વ સ્વભાવને ત્યાગીને ઉત્તમ સ્વભાવ વાળો થઈને અને ઠાકોરજીના સન્મુખ થાય. અને યમુનાજી કેવા છે કે ઠાકોરજી પ્રતિ પ્રેમ પ્રગટ કરે, ભગવાન અને ભક્તો માં જે કલહ જે આપણને દેખાતું હોય એ પણ શ્રી યમુનાજી કૃપા કરીને દૂર કરે, એનું પણ ખંડન એ શ્રી યમુનાજી કરે. તો પરસ્પર ભક્તો વચ્ચે કલહ હોય એ પણ શ્રી યમુનાજી દૂર કરાવે, ભક્ત અને ભગવાન વચ્ચે કઈ કલહ કઈક થયું હોય એ પણ શ્રી યમુનાજી દૂર કરાવે. તો એવી રીતે અહીંયા આ 16મા નામમાં કાલિંદી વેગ હર્ત્રે નમઃ, તો કાલિંદીનું વેગ, કાલિંદીના દોષો એ બધા જે છે એ ઠાકુરજીએ દૂર કર્યા. આ 3 અધ્યાય અંતર્ગતના નામો છે. એટલે આપણે હમણાં આ સમયમાં કેટલા નામના દર્શન કર્યા તમને એકવાર ફરી બતાવી દઉં. દેવકી નંદનાય નમઃ, એમાં પણ વિસ્તાર જોયું.
વસુદેવ દેવકી પુણ્ય પુંજ ફલાય નમઃ, એનું વિસ્તાર જોયું. દેવકી મન પ્રમોદ જનકાય નમઃ, બ્રહ્માદિ ભક્ત વાક્ય પરિપાલકાય નમઃ, શેષાદિ ભક્ત સેવિત ચરણાય નમઃ, અને કાલિંદી વેગ હર્ત્રે નમઃ. 16 નામ સુધી આપણે હમણાં દર્શન કર્યા. કઈ પૂછવું છે તમારે તો પૂછી શકો છો, નહીં તો પછી આજે પછી સમય અનુસાર અહીં પછી વિરામ લઈશું. જેમ તમે કહો, ચોથો અધ્યાયનું દર્શન કરીએ. વૈષ્ણવ કોઈને ક્વેશ્ચન હોય તો હાથ ઊંચો કરો તો ખોલીએ. સમજ પડી નહીં પડી, ઉપરથી ગયું કે બધું આવડતું હતું પહેલાથી, કાંઈક તો કહેવાય તો કઈ ખબર પડે. આવડતું હતું તોય કઈ વાંધો નહીં, સાંભળેલું હતું તોય કઈ વાંધો નહીં. ઠાકુરજીના ગુણગાન અને ઠાકુરજીની લીલા એવી છે ને કે જેટલી વાર સાંભળો ઓછી જ છે, અને આનંદદાયી જ છે. આનંદાત્મક ઠાકુરજીની લીલા છે, ઠાકુરજી આનંદાત્મક છે, ઠાકુરજીની લીલા આનંદાત્મક છે. જે જસુબેન ને ક્વેશ્ચન પૂછવો છે. હા, જે દંડવત પ્રણામ આપના ચરણોમાં. હા, આશીર્વાદ. કઈને અનુરૂપ ન હોય તો પણ પૂછી શકું? શું? કઈને અનુરૂપ ન હોય તો પણ પૂછી શકું પ્રશ્ન? હા, પૂછી શકો છો, પણ હમણાં કોઈ વિષયમાં કોઈને કઈ પૂછવું છે? કઈ ન પૂછવું હોય તો પછી તમે પૂછી લેજો. એમને બીજું અનાળું કે આપણે અહીંયા લૌકિકમાં ગમે આપણે ભણવા ગયા હોય તો સવારમાં તો બપોર પછી પાછા ભગવાનના દર્શને હવેલીએ જવાય? લૌકિકમાં અહીંયા આપણે ક્યાંય ભણવા ગયા હોય કે બેસણામાં ગયા હોય સવારમાં ભગવાનના દર્શન કરવા હવે સ્નાન કરીને જવાય. અને સ્નાન કરી લેવાનું. અને આ ભણવા ગયા હોય કે બેસણામાં ગયા હોય તો કંઠી બદલાવવી જરૂરી કે ન બદલાવીએ તો ચાલે? શું બદલાવું? આપણે કંઠી પહેરી હોય અને આપણે કે બેસણામાં ગયા હોય સવારે તો કંઠી બદલાવી, સ્નાન કરીને અને કંઠી બદલાવીને પછી જવું. કંઠી બદલાવીને પછી જવું. થેન્ક યુ. જે આપણા ચરણોમાં દંડવત પ્રણામ. હા, શિવ. પણ જે શ્રી આપણે અડિયા ના હોય, દૂર બેઠા હોય તો બદલવાની કંઠી? અડિયા ના હોય તો ને, પણ એવું આજકાલ ધ્યાન કોણ રાખે છે? પણ મોડું જોતા જે ભેટવા આવે બધા. ના, આ તો બેચણાની વાત કરે છે, બધું પતી ગયા પછી એની વાત કરી રહ્યા છે. હા, તો પછી સ્નાન તો કરવું જ પડે. અડિયા ના હોય તો સ્નાન તો કરવું જ પડે. કંઠીની વાત પૂછું છું આપને. તો પછી કંઠી બદલવાની જરૂર નહીં. પણ આમાં શું છે કે પછી વિવેક નથી રહેતો ને, તો પછી ગડબડ થાય. એટલે પછી બધાને એક જ ઉપદેશ આપ્યો કે ભાઈ બદલી લેજો તમે. અહીં તો બહુ જુદું છે સિસ્ટમ, એટલે વાંધો નથી આવતો, દૂર હોય છે. હા, જે આ કોઈને ક્વેશ્ચન તો લાગતો નથી. આપ શ્રી હવે જે આપને ઓકે લાગે. તમારે કેટલી શક્તિ સામર્થ્ય બચી છે આગળ સાંભળવાની? તો પછી આગળ લઉં. આખો અધ્યાય છે એટલે 20 મિનિટ હજી જશે, નહીં તો પછી કાલે કન્ટિન્યુ કરીએ. ના, આપ કરો, વાંધો નહીં. હા, તો પછી ચોથો અધ્યાય લઈએ. જે આપ અધ્યાય કે છે કઈ, એટલે કઈ બુકમાં હું જોવા ગઈ હતી? મારે મૂળ ભાગવત હું કહી રહ્યો છું. ભાગવત લેવા જ ગઈ જે એટલે હું શોધી રહી છું. એટલે હું અંદર જોતી હતી કેટલા. કેમ? 10મા સ્કંદનો ચોથો અધ્યાય. 10મા સ્કંદ. ઓકે. હા, 10મા સ્કંદનો ચોથો અધ્યાય. એમાં આપણે 3 અધ્યાય હજી સુધી જોયા છે, અને એ પ્રમાણે આપણે જે આમાં ત્રિવિધ નામાવલીમાં નામ આપ્યા છે, 16 નામ સુધી આપણે દર્શન કર્યું છે. હવે 17મું નામ જે છે, યોગ માયાધિપતે નમઃ, એ જે નામ છે એ 17મું નામ એ ચોથા અધ્યાયમાં એક જ નામ છે. એમ એટલે હવે જે છે એ ચોથા અધ્યાયની આખી થોડી કથા જોવી પડશે. કથા આપણે થોડુંક પહેલા દર્શન કરશું, એના પછી આ નામ એમાં બેસશે. એટલે પછી આ જે પૂર્ણ કરીએ આપણે, તો કાલે પછી આપણે નંદ મહોત્સવનો જે અધ્યાય છે એનું દર્શન કરીએ. તો હજી 15 મિનિટ હજી લઉં છું.
હવે ચતુર્થ અધ્યાય અંતર્ગત મૂળ ભાગવત લઈ રહ્યો છું. હવે ઠાકુરજીનું પ્રાગટ્ય ત્યાં કારાગારમાં થઈ ચુક્યું છે. વસુદેવજી જે છે એ ઠાકુરજીને પધરાવીને ગોકુલ પધરાવી આવ્યા, બરાબર. એ બધો પ્રકાર થઈ ચુક્યો છે અને માયાને જે છે એ પોતે પોતાના પાસે કારાગૃહમાં લઈ આવ્યા છે. અહીં સુધી આપણે બધો વિસ્તાર જોઈ લીધો છે, 4-5 સેશનમાં આપણે જોઈ લીધો છે, એટલે એનું હવે વિસ્તાર નથી કરતો. હવે આગળનો ચતુર્થ અધ્યાયમાં આજ્ઞા કરી રહ્યા છે કે બહિરંતઃપુર દ્વારઃ સર્વાહ પૂર્વવદાવૃતાઃ. હવે અહીં કહી રહ્યા છે કે હવે વસુદેવજી પાછા આવી ગયા અને કન્યા જે પ્રગટ થઈ છે માયા, જે ઠાકોરજીની નાની બેન જે છે એને લઈને પાછા વસુદેવજી આવ્યા. તો જેમ પાછા લાવ્યા માયાને, તો એની મેતે નગરના ભીતર નગરના દ્વારો બધા બંધ થઈ ગયા, કારાગારના દરવાજા બધા બંધ થઈ ગયા, હથકડીઓ પાછી લાગી ગઈ. તો એ માયાના કારણે એ બધું થયું. હવે પાછી હથકડીઓ લાગી ગઈ, બધું થયું અને માયા એ જે છે એ કન્યાએ રડવાનું શરૂ કર્યું, આવીને રડવાનું શરૂ કર્યું, જેનાથી તતો બાલ ધ્વનિમ શ્રુત્વા ગ્રહપાલાહ સમુત્થિતાઃ. એટલે બાલ ધ્વનિને સાંભળીને, નાના બચ્ચાની અવાજ રડવાની સાંભળીને ગ્રહપાલાહ, જે કારાગૃહને ધ્યાન રાખવા વાળા જે વોચમેન હતા, એ બધા સમુત્થિતા, સારી રીતે જાગી ગયા, ઉઠી ગયા. એ બધા ઉઠી ગયા. તરત જ દોડીને એ કંસ, ભોજરાજ કંસ પાસે ગયા અને દેવકીજીને સંતાન થઈ છે એની વાત જઈને કંસને કહી દીધી. આ વાત આમાં આવી. પછી આ વાત સાંભળીને કંસ હડબડાઈને ઉઠ્યો, ડરેલો તો હતો જ આટલા દિવસથી, તો હડબડાઈને ઉઠ્યો અને ધક્કા ખાતો અને વાળો ખુલ્લા છે અને ટેન્શનમાં અહીં ત્યાં ભટકતો કરીને એ કંસ હવે દોડ્યો કારાગૃહ તરફ. વિવલ થઈને એ કંસ દોડ્યો, પડતો બંદીગૃહ આવ્યો અને દેવકીજીને જોયું. દેવકીજીના દર્શન કંસને થયા અને દેવકીજીએ દુઃખ ને કરુણા સાથે પોતાના ભાઈને કીધું કે હે કંસ, તું તો મારો હિતેશી છે, ભાઈ છે મારો, તું આવું ન કર. આ તો કન્યા પ્રગટ થઈ છે, આ કન્યા પ્રગટ થઈ છે, એની હત્યા મત કર. સ્ત્રી જાતિની હત્યા એ સારી વાત નથી, તો રેવા દે. એમ કરીને દેવકીજીએ વિનંતી કરી કંસને કે ભાઈ તું રેવા દે, કેમ એવું કરે છે? આટલા બધા મારા જે બચ્ચાઓ હતા, સંતાનો હતા, બહવો હિંસતામ ભ્રાતઃ શિશવઃ પાવકોપમાઃ, કે આટલા બધા બચ્ચાઓ તો ઓલરેડી મારી ચુક્યો છે, 6 બચ્ચાઓને તે મારી ચુક્યો છે, હવે આ એક કન્યા થઈ છે એને તો રહેવા દે, કેમ મારી રહ્યો છે? એમ અહીં વર્ણન કરી કે હું તો તારી નાની બેન છું, આવી રીતે ન કરાય. એવું બધું દેવકીજીએ બહુ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ જે આસુરી જીવ જે છે એ કઈ વાત સાંભળવાનું છે નહીં. તો સુખદેવજી કહે છે, આવી રીતે રડતા યાચના એ કરી. ત્યારે કંસ તો બહુ દુષ્ટ હતો, તો ખેંચીને જે છે એ કન્યા એ કંસે લઈ લીધી અને એના પગ પકડીને એને ત્યાં મોટી ચટ્ટાન હતી, મોટો શિલા હતી મોટી, ત્યાં એને પગ પકડીને એ પછાડવા ગયો. એ નાનકડી બાલિકાને, નાના બચ્ચાને, કન્યાને એ પછાડવા ગયો ચટ્ટાન પર. અને સ્વાર્થના કારણે માણસને છે ને સૌહાર્દ ખતમ થઈ જાય છે. એ જે સોફ્ટનેસ, ઇમોશનલનેસ હોય છે ને, એ સ્વાર્થના કારણે બધું કાર્યક્રમ સમાપ્ત થઈ જાય છે, એ કહી રહ્યા છે. તો એ એને ધ્યાન ના આપ્યું અને એને ચટ્ટાન પર પછાડવા ગયો. અને પછાડતા જ ઠાકુરજીની તો નાની બેન છે ને, અહીંયા કહી રહ્યા છે અદ્રશ્યતાનુજા વિષ્ણોઃ, એમ કહી રહ્યા છે. અને એને સાયુધ અષ્ટ મહાભુજાથી પ્રગટ થઈ. એ દેવી જે છે એ ઠાકોરજી નાની બેન નું કારણ તમને લાસ્ટ ટાઈમ બતાવ્યો હતો. કેમ
વ્રજમાં યશોદાદીજીને ત્યાં બે પ્રાગટ્ય થયા છે. એક ભગવાન કૃષ્ણનો પ્રાગટ્ય થયો છે અને માયાનો પ્રાગટ્ય થયો, જે આ ઠાકોરજીની નાની બેન છે એનું પ્રાગટ્ય થયું છે. કારાગારમાં ઠાકોરજીનું 4 આયુધ વાળું જે સ્વરૂપ છે, ભગવાન સ્વરૂપ છે, જે સર્વ અલૌકિક ગુણો સાથે એ પ્રગટ થયું, એ સ્વરૂપ પ્રગટ થયું. પછી અહીંયા પ્રગટ ઠાકોરજી જે છે, ક્યાં વ્રજમાં યશોદાજીના પ્રગટ ઠાકોરજી દેવકીજીના હસ્તમાં ત્યાંથી અપ્રગટ થઈને અહીંયા પ્રગટ થાય છે, અને એ જે આયુધ 4 ભુજા વાળું સ્વરૂપ એ ઠાકોરજીમાં સમાવિષ્ટ થઈ જાય છે રૂપાંતર કરવા માટે, જે આપણે આગળમાં દેવકી નંદનાય નામમાં દર્શન કર્યું અને દેવકી પ્રમોદ જનકાય નમઃ એ નામમાં પણ આપણે દર્શન કર્યું. તો આ જે કન્યા જે છે એ અષ્ટભુજા વાળા પ્રગટ થયા, ઠાકોરજીની નાની બેન એમ અહીં ભાગવતજીમાં કહ્યું છે. તો નાની બેન એમ જ ન કહેવાય ભાગવતજીમાં. સુખદેવજી સુખવાણી જે છે એ સત્યવાણી છે, મિથ્યાવાણી નથી. આ કેવલ શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ ગઈ આ બધી વસ્તુઓ પર. ભાગવતજી તો મહાપ્રભુજીનો અનુભવ સિદ્ધ વાણી છે, એટલે શ્રી વલ્લભે આ બધી વાત આપણને બતાવી છે. તો એ દેવી છે, ભગવાનની નાની બેન કોઈ સાધારણ થોડી હોય, એ તો દેવી સ્વરૂપ છે. હાથથી છૂટી ગઈ હાથેથી અને તરત જ આકાશમાં વહી ગઈ, અને મોટા મોટા ભુજાઓ, મોટા મોટા હાથ, એમાં દિવ્ય માલા વસ્ત્ર ચંદન ધારણ કરેલા છે, આભૂષણ વિભૂષિત છે એવો સુંદર સ્વરૂપ, અને ધનુષ ત્રિશૂલ બાણ ઢાલ તરવાર શંખ ચક્ર આદિ ગદા આ 8 આયુધ સાથે એ પ્રગટ થઈ. અને આ જયારે પ્રગટ થઈ આ દેવી, તો બધાએ ખૂબ સ્તુતિ કરી. સિદ્ધ ચારણ ગંધર્વ અપ્સરા કિન્નર એ બધાએ ભેટ સામગ્રી પધરાવી અને ખૂબ સ્તુતિ એ કરી. અને તે સમયે એ દેવીએ કંસને કીધું કે અરે મૂર્ખ, કિમ મયા હતયા મંદ જાતઃ ખલુ તાવન તત્કૃત. મને મારીને શું થવાનું છે મૂર્ખ, કાંઈ નહીં મળે. તારું જે પૂર્વ જન્મ નો જે શત્રુ તને જે છે એ બીજે ક્યાંય પેદા થઈ ચુક્યો છે, એમ અહીં આગળ કહે. મને મારીને શું ફાયદો થશે? ઇતિ પ્રભાષ્યતમ દેવી માયા ભગવતી ભુવી. તો આ જે દેવી છે આવું કહીને, કંસને કહીને કે તારો કાલ પ્રગટ થઈ ચુક્યો, બીજે ક્યાંક પ્રગટ થઈ ગયો છે એમ કરીને એ દેવી અદ્રશ્ય થઈને અલગ અલગ સ્થાનો પર અલગ અલગ નામોથી પધારી ગઈ. જે દેવી, અંબિકા, ચંડિકા, દુર્ગા, એ આ બધા નામોથી એ દેવી પધારી गई अलग अलग स्थानों पर. पृथ्वी के अनेक विभिन्न स्थानों में अलग अलग नामों से ये देवी का पूजन होता है और ये प्रसिद्ध થઈ. એમ અહીં વાત થઈ. અને પછી જયારે દેવી ચલી ગઈ ત્યારે કંસને એવું થયું કે અરે મેં તો મારી બેનને ખોટી ખોટી જ પકડી રાખી ને, મેં તો અહીં આકાશવાણી થઈ એટલે મારી બેનને પકડી રાખી હતી, હવે એ પણ એમાં પરથી દેવી નીકળીને પાછી ક્યાંક બીજે થઈ ગઈ છે, પ્રગટ થઈ ગઈ છે, મારો કાળ બીજે ક્યાંક પ્રગટ થઈ ગયો છે. તો હવે મેં તો મારી બેન અને એના હસબન્ડ બંનેને ખોટી ખોટા પકડી રાખ્યા છે, બંને જણાને. એને મુક્ત કરી દીધા. પછી સોરી કીધું કે અરે ભૂલ થઈ ગઈ, તો એમ કરીને મુક્ત કરી દીધા. એ અહીં કહી રહ્યા છે. કંસે બહુ માફી માંગી અને કીધું કે અરે આ તો બધું કર્મ અને પ્રારબ્ધ નું કામ છે. અને આને બહુ સારી વાત કરીએ કંસે, તમે વાંચજો ભાગવતજીમાં. એ આવો માણસ, આવો ધૂર્ત માણસ પછી આવી બધી વાતો કરે કે આ તો બધું કર્મ અને પ્રારબ્ધ નું કામ છે, અને આ જે દેહ છે તો બહુ ક્ષણભંગુર છે, આપણને કઈ ખબર નથી પડતી ને. ઓહો, વાતો કરે તો જો કેવી વાતો કરે પાછી. તો એવી બધી વાતો કરીને અને બંનેને મુક્ત કરી દીધા, વસુદેવ દેવકીજીને મુક્ત કરી દીધા. એના પછી યોગ માયાના વચન પર વિશ્વાસ કરીને કંસે જયારે છોડી દીધા, અને પછી અહીંયા એક બહુ સરસ વાત વસુદેવજી કંસને કીધી કે જીવ અज्ञान કારણે शरीर ने मैं मान बैठता है. अज्ञान के कारण जीव शरीर को मैं मान बैठता है, इसी से अपने और पराये का भेद हो जाता है. એના જ કારણે જે છે એ ભેદ દૃષ્ટિ આવે છે, કે જયારે હું અને સ્વાર્થ દૃષ્ટિ આવે છે એના કારણે ભેદ દ્રષ્ટિ થાય, અને ભેદ દ્રષ્ટિ આવવાના કારણે એ જીવને જે છે શોક, હર્ષ, ભય, દ્વેષ, લોભ, મોહ, મદ ઇત્યાદિ થી અંધ એ જીવ બની જાય.
ખાલી એ મેંના કારણે કેવલ સ્વાર્થનો જ વિચાર એ જીવ કરે છે, એના અતિરિક્ત બીજો કોઈ વિચાર જીવ નથી કરતો, એમ અહીંયા કહી રહ્યા છે. તો એના કારણે શું થાય છે કે એ કોઈ વસ્તુ જોતો જ નથી. બધાના પ્રેરક ભગવાન છે એવો એમાંથી ભાવ વયો જાય છે. એ કેવલ એને લાગે છે કે ના, આ તો બધું હું જ કરું છું અને મારા કારણે જ બધું થઈ રહ્યું છે. હવે એ કંસને બધી વાત યાદ છે, દેવીએ શું કીધું, એટલે કંસ એની સભા બોલાવી, મંત્રીઓની સભા બોલાવી, અને સભામાં મંત્રીઓની બધી વિચારણા લીધી કે જો આમ દેવીજી મને આજ્ઞા કરીને ગઈ છે, તો હવે આપણે શું કરવાનું છે. તો બધા મંત્રીઓએ કીધું કે અચ્છા એવું છે, તો પછી એક કામ કરીએ, આપણે મોટા મોટા નગર જે તમારા રાજ્યમાં છે, મોટી સિટીઝ અને ટાઉન્સ જે છે, જે ગાંવ છે બધા, એ બધામાં જે હમણાં જે નવા જન્મેલા બચ્ચાઓ છે, 10 થી 15 દિવસ વાળા જે બચ્ચાઓ છે, એ બધા બચ્ચાઓને ગોતીને અને એમને આપણે મરાવી દઈએ. એ બધાએ આજ્ઞા કરી. બધા મંત્રીઓએ વિચારણા કરી અને મંત્રીઓએ કંસને કીધું, તો કંસ કે હા હા બરાબર છે, આમ જ કરશું, એમ કરીને બધાને મરાવવા માટે કહ્યું. આમાં શું થાય કે એક તો પોતે અસુર, પાછી સંગત પણ અસુરોની, એટલે જે આઉટકમ નીકળવાનું હોય ને એ હજી આસુરી નીકળે. માણસનું સંગ કેવું છે એના પર છે. ફ્રેન્ડશીપ પણ આવી છે, પોતાના વિચાર એવા છે સંગના કારણે, અને પાછી ફ્રેન્ડશીપ પણ આવી ઊંધી, એટલે પછી તો અગ્નિમાં ઘી કરવા જેવું છે. એટલે એ વધારે ભડકે, એનું દુસંગ, એના બધા જે ખોટા કામ છે એ વધારે ભડકે એમાં. તો અહીંયા એ જ કહી રહ્યા છે. પાછા હજી એક વાત અહીંયા એ કરી, બધા બચ્ચાઓને મરાવી દઈએ, અને જે વિષ્ણુ ભગવાન જે છે એ જ આ સૌ બધી વસ્તુના પાછળ, આ વિષ્ણુ ભગવાનના કારણે જ આ બધી વસ્તુઓ થઈ રહી છે જે પણ છે. તો આપણે એવું કહીએ, વિષ્ણુ ભગવાનના જેટલા પણ ચિહ્ન છે એ બધા ચિહ્નોને આપણે સમાપ્ત કરાવી દઈએ. બ્રાહ્મણ છે, યજ્ઞ છે, સંતો છે, એ બધા જે સ્વરૂપ છે, એ બ્રાહ્મણોને મારી દઈએ, સંતોને હેરાન કરીએ, એ બધી વાત આપણે કરીએ, એમનો અનાદર કરીએ, એ બધો કામ આપણે કરીએ. તો વિષ્ણુ ભગવાનને જે જે પ્રિય છે, ગાય પ્રિય છે, સંત પ્રિય છે, બ્રાહ્મણ પ્રિય છે, યજ્ઞ પ્રિય છે, એ બધો આપણે નષ્ટ કરવાનું શરૂ કરીએ. વેદ છે, વેદને નષ્ટ કરી દઈએ, એમ કરીને વાતો કરી. અને આ દેવતાઓનો શું છે, આ દેવતાઓને તો આપે તો બધા દેવતાઓને હરાવી રાખ્યા છે. બધા દેવતા આપથી ડરે છે, લડવાથી એ ડરે છે. એ તો સમરભીરવ, અહીંયા કહે સમરભીરવ છે બધા, એ તો લડવાથી ડરે છે બિચારા. તો દેવતાઓને તો આપણે ભગાડી દઈશું, એમાં કઈ મોટી વાત નથી. અને દેવતાઓ પણ આ વિષ્ણુના સ્વરૂપ છે, એટલે દેવતાઓને પરાજય એટલે વિષ્ણુની પરાજય છે. તો આપણે મંડી પડીએ બધા. જ્યારે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ વાળો ન્યાય છે આ, જ્યારે માણસનું વિનાશ થવાનું હોય ત્યારે આવા જ બધા વિચાર આવે. અહીંયા વાત કરી રહ્યા છે, જ્યારે જીવ એ અનુચિત વિવેક થી રહિત થઈ જાય છે. અહીંયા ભાગવતજીમાં શ્રી સુખદેવજી આજ્ઞા કરે છે કે જીવ જ્યારે વિવેક રહિત થઈ જાય છે ત્યારે શું કરે છે, સંતોથી દ્વેષ કરે છે. संतों द्वेष करे, अने महान संत पुरुष का अनादर करने से क्या होता है, वह कुकर्म उनकी आयु, लक्ष्मी, कीर्ति, धर्म, लोक परलोक विषय, भोग सबके सब नष्ट कर देता है. जो मेरे भक्तन को दुख दे, ताको फारू नख नहियो, यह व्रत माधव प्रथम लियो. श्रीपति दुखित भक्त आराधे. ઠાકુરજી દુખિત ક્યારે થાય કે જ્યારે ભક્તોને તકલીફ આવે. વ્યક્તિ જ્યારે ભક્તોને તકલીફ થાય, મારા ભક્ત જ્યારે હેરાન થાય છે, ત્યારે ઠાકોરજી દુખી થાય, ત્યારે એ પછી એનું બધું નષ્ટ થવા લાગી જાય. પાપનો ઘડો જ્યારે ભરવાનું હોય ને, ભરવું પડશે ને, ત્યારે તો આનો વધ થશે. એટલે હવે આ ચરમસીમાએ પહોંચી રહી છે વાત, આ વાત ચરમસીમાએ પહોંચી રહી છે. તો એ વાત અહીં કરી. તો અનુચિત વિવેક રહિત આ બધા કાર્ય કરવા લાગી ગયો, એ અહીં કહીએ.
એની આવા વ્યક્તિની વિવેક રહિત કાર્ય કરવાથી આયુ, શ્રિયા, યશો, ધર્મ એ બધાનું જે છે એ નાશ થઈ જાય છે. શ્રેયાંશી સર્વાણી પુંસો મહદ અતિક્રમા હંતી, એનો બધું એનું કાર્ય પૂરું થાય છે એમ અહીં કહી રહ્યા છે. તો આ વાત આટલો આ ચતુર્થ અધ્યાયમાં કથા છે. હવે ચતુર્થ અધ્યાયની આટલી કથા છે. હવે આનું નામ આપણે દર્શન, એક જ નામ છે આમાં, એનું નામનું દર્શન કરીએ અને આજે આટલો જ આપણે ક્રમ રાખીએ. નામ નંબર 17 જોજો. યોગ માયા અધિપતये નમઃ. હવે શું આજ્ञा કરે उसके बाद ततो गोकुल गतस्य नाम आहु. હવે ગોકુલ હવે ગયા, ઠાકોરજી ગોકુલ પધાર્યા. હવે યોગ માયા અધિપતે નમઃ એમ અહીં આજ્ञा કરી રહ્યા છે. એનો અર્થ બતાવી રહ્યા છે કે યોગ માયા જે છે ને ઠાકુર એના પણ અધિપતિ એ ભગવાન છે. યોગ માયા ઠાકોરજીની સેવિકા છે. ભક્તેશુ યોગ માયાર્થ યા માયા અંતરંગા તસ્યા અધિપતિ એ ઠાકોરજી એ માયાના અધિપતિ છે. અતએવ આજ્ઞા કાર્ય કૃતવતી યશોદાયામ સ્વપ્રાગટ્યમ વિધાય સર્વામ વિમોહવતી ભાવઃ. હવે અહીં કહી રહ્યા છે ઠાકોરજીએ મોહ કરાવવા માટે અંતરંગ પોતાની દાસી જે છે એને પ્રગટ કરી અને એના અધિપતિ, અધ્યાપક અને અધ્યક્ષ જે છે એ સ્વયં ભગવાન છે એ અહીં આજ્ઞા કરે છે. અર્થાત એનો અર્થ એ છે અતઃ એવ આજ્ઞા કાર્યમ કૃતવતી યશોદાયામ સ્વપ્રગટે, એટલે યશોદાજી માં પોતાનું પ્રાગટ્ય થયું અને બધાને મોહ ઉપજાવ્યું અને પ્રભુ એમના અધિપતિ છે. યશોદાજી જયારે આ માયાનું પ્રાગટ્ય થયું ત્યારે યશોદાજી હોશમાં હતા અને આખું ગોકુલ વ્રજ ગામ જે છે એ હોશમાં નહોતું. એ અચેત હતા, બધા અચેત પડેલા હતા બધા. તો અચેત પડેલા હોવાના કારણે યશોદાજીએ પણ ખ્યાલ નહોતું કે પુત્ર થયું છે, પુત્રી થયું છે, શું થયું છે, એ પણ જે છે એ હોશમાં નતા, એટલે એ પણ અચેત હતા બધા. તો એ જ અહીં કહી રહ્યા છે કે એમને પણ યશોદાજીને પણ મોહ કરાવ્યું અને એના પછી જે છે એ જ ભગવાન અધિપતિ ઇતિ તદ આજ્ઞયા સ્વયં અન્યત્રાપી ગતવંતી ઇતિ સૂચિતમ, અને પોતે પણ ઠાકોરજીની આજ્ઞાથી જ બીજે બધા સ્થાનોમાં જઈને બધા લોકોની જે નાની નાની જે માનતાઓ હોય એ પૂરી કરે. અને જેણે ઠાકોરજીએ પોતાની ભક્તિ માટે વરણ નથી કર્યું એ બધા લોકો જે છે એ આ માયાનું, આ દેવીઓનું પૂજન કરી અને ભોગ મેળવી અને એ જ પ્રવાહમાં પડ્યા રહે છે. ભોગ મેળવીને એ જ જે જન્મ મરણનું જે પ્રવાહ જો ફેરો છે એમાં પડ્યા રહે છે. ઠાકોરજી ભોગ આપી દે ભાઈ, કેમ કે જો સૃષ્ટિ તો ભગવાને ચલાવી જ છે. બધા લોકોને મુક્તિ પ્રાપ્ત થશે, બધાને ભક્તિ પ્રાપ્ત થશે એવું તો છે નહીં. પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવ દેહ ક્રિયા ભેદૈ પ્રવાહેન ફલેન ચ. તો બધાને તો ઠાકોરજીને મુક્ત કરવા છે ને ભક્તિ આપવી છે ને સ્વરૂપાનંદ આપવું છે. તો અલગ જે લોકો આમને બચશે લૌકિક માનતાઓ પૂરી કરાવીને એ જ ક્ષણિક સુખમાં પડ્યા રહેશે. તો એ માયા એટલે અલગ અલગ સ્થાનો પર ગઈ અને ઠાકોરજીની આજ્ઞાથી જ એને જે કાર્ય સોંપ્યું એ માયાએ પૂરો કર્યો. તો એ આ જે 17મું નામ છે યોગ માયા અધિપતયે નમઃ. એ 17 નામ આપણે આજે દર્શન કર્યા. હવે આવતીકાલે જે ક્રમ છે એ તમારે 5મો અધ્યાય વાંચવાનો છે. 5th અધ્યાય જન્મોત્સવ અને નંદોત્સવનો જે વર્ણન છે એ તમારે 5મો અધ્યાય વાંચવાનો છે અને તમારે 6ઠ્ઠો અધ્યાય વાંચવાનો છે. સમજ્યો? આ બે હોમવર્ક છે. કોઈ તમને હોમવર્ક આપે છે? કોઈ આટલા આચાર્ય બધા હોમવર્ક આપે નથી આપતું ને? મારા તરફથી આ હોમવર્ક રાખજો, બરાબર? તો 5મો અધ્યાય અને 6ઠ્ઠો અધ્યાય તમારે વાંચવાનો છે, બરાબર?
તો એના જે નામ છે એ પછી આવતીકાલે ગોકુલપતયે નમઃ, ગોપીજન વલ્લભાય નમઃ, ગોકુલોત્સવાય નમઃ, અખિલ આશા પૂરકાય નમઃ, યશોદાસનંદાય નમઃ, નંદમન મોદકાય નમઃ અને પૂતના અંતકાય નમઃ. ત્યાં સુધી આપણે આવતીકાલે દર્શન કરશું. તો આજે આટલો કહી અહીં વિરામ રાખીએ. સમય થઈ ગયો છે. બીજું કઈ તમારે કેવું હોય, પૂછવું હોય, એ બધા સ્વતંત્ર છો. વૈષ્ણવ કોઈને ક્વેશ્ચન છે તો હાથ ઊંચો જો વૈષ્ણવ. જે લાગતું નથી. જે શ્રી આ શ્રીમદ ભાગવત નવનીત પિયાજીનું છે. હા, એ ગુજરાતી કઠિન છે એમાં. જો આ હવે ગુજરાત તો તમે ભલે આનંદથી વાંચો, જૂની ગુજરાતી છે એમાં. નવનીત પિયાજી ભાગવત. હા હા, એ શાસ્ત્રીજીનું છે જે આ ન્યૂયોર્કમાં બેન વિરાજ. હા, વાંચે સરસ છે છે નવનીત પણ. પિયાજી ભાગવત. હા, નડિયાદ એ સુંદર છે. એ થોડી ગુજરાતી, જૂની ગુજરાતી છે. થોડુંક અમુક સ્થાને કઠિન ક્યાં મળે, ક્યાં મળે? નડિયાદ અમદાવાદ મળે છે. નડિયાદમાં નડિયાદથી લાયેલા. હા, નડિયાદ. આમાં તો અમુક જગ્યાથી અલગ અલગ વસ્તુનું પણ મિશ્રણ છે. એટલે સુબોધનીજી ભાગવતાર પ્રકરણ અને એનું મિશ્રણ છે. મૂળ ભાગવતના શ્લોકોનું અને એનું આમાં નથી. શ્લોક બાય શ્લોક નહીં મળે આમાં, કહેવાનો તાત્પર્ય છે. એ મૂળ જે શ્લોક છે એ અમુક મળશે, પણ શ્લોક બાય શ્લોક નહીં મળે. એના માટે તમારે જોઈએ ને મૂળ શ્લોક, તો એ ગીતા પ્રેસનું ભાગવતજી આવે છે, ગોરખપુર ગીતા પ્રેસ. તમે ઓનલાઈન પણ, હા, પીડીએફ ફાઇલ મળી જશે તમને. ઓનલાઈન પીડીએફ ફાઇલ જોઈએ ને તો એ પણ મળી જશે. તો તમને એમાં છે ને શ્લોક આપેલા હોય એક સાઈડ પર, અને એક સાઈડ પર તમારે એનો અનુવાદ આપેલો હોય. તો એ મૂળ ભાગવત. શું લેવાનું, શું બોલવાનું? ના, ગીતા પ્રેસ ગોરખપુર નું ભાગવતજી 2 ખંડ આવે છે, પ્રથમ ખંડ ને દ્વિતીય ખંડ. તો એની પીડીએફ ફાઇલ પણ તમને મળી જશે, અને એ લોકો કુરિયર પણ કરતા હશે. બંને છે, વેબસાઇટ પર મળી જશે. હા, એક બેનને ક્વેશ્ચન છે. એક મિનિટ. હા, જે શ્રી ઓપન કરો. સોરી, ઓપન કરો ફરી. દંડવત પ્રણામ. જયશ્રી, તમે હમણાં કીધું કે પૂતના આપણે આ માયા કૃષ્ણની બેન છે, અને પછી તમે કીધું દાસી છે, તો એને આપણે બેન માનીએ કે દાસી? કેવી રીતે એ બેન થઈ? એટલે હમણાં આ લીલા કરવા માટે તો બેન થઈને પ્રગટ થઈ છે ને. લીલા કરવા ઠાકોર એવી રીતે શેષજી પણ બલરામજી સ્વરૂપે પ્રગટ થયા છે ને. તો શેષજી હવે સેવક છે કે શેષજી મોટા ભાઈ છે? મોટા ભાઈ છે એમાં. હા, તો હમણાં લીલા કરવા માટે તો આવી રીતે પ્રગટ થયા છે ને. નહીં તો લીલા જ નહીં ચાલે ને. ઠાકોરજીને અલગ અલગ, હવે ઠાકોરજીને પાત્ર ક્યાંથી લાવવા બધા? ઠાકોરજી લીલા કરવી છે, બ્રજમાં પ્રગટ થઈને બધા ભક્તોનું નિરોધ કરવું છે, સિદ્ધ કરવું છે, ભૂભાર હરણ કરવું છે, અસુરોને મારવા છે. પાત્ર તો ઠાકોરજીને પણ કંપની તો જોઈએ ને. એકલા એકલા થોડી મજા આવે. તો ઠાકોરજી પોતાના, હવે ઠાકોરજી તો પરબ્રહ્મ પરમાત્મા છે, એમનાથી ઉપર તો કોઈ છે જ નહીં. હવે ઠાકોરજીને લાવવા તો એમના સેવકો જ પડશે ને. સમગ્ર પરિકર સાથે ઠાકોરજી પ્રગટ થાય છે ને. તો એટલે અહીં લીલા કરવા માટે, આ એમની સેવા કરવા માટે કોઈ ભાઈ બન્યું છે, કોઈ બેન બન્યું છે, કોઈ માતા, કોઈ પિતા, એવી રીતે જ છે. જી, ક્લિયર. થેન્ક યુ. વૈષ્ણવને ખોલું. જય શ્રી. હા, હા, જરૂર. દંડવત પહોંચાડે. ફેસબુક બંધ કરી દે. જય જય આપણા ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. દંડવત પ્રણામ. જય જય. પ્રણામ. પ્રણામ. જય જય.